તમે મારું મગજ ન ફેરવો, બરાબર? મને છે ને પહેલેથી શોખ છે તૈયાર થવાનો, તો અહીંયા આવીને બધું મૂકી દીધું છે. હવે માથું તો ઓળવું કે નહીં? મૂકી દીધું છે? હા. તને અવારનવાર ટોક્યા કરું છું એટલા માટે એ આદતને છોડે છે ધીમે ધીમે, છતાંય તું હજી પાટે તો ચડી જ નથી. હા, લગ્ન થઈ ગયા પછી મને એમ હતું કે હું તને બદલી નાખીશ, પણ ના. એક વાતનો જવાબ આપ ને મને. શું? સાચે મમ્મીના ઘરે જાય છે? શું બકવાસ કરો છો? હાસ તો બીજે ક્યાં જતી હોય? ના, કોઈ તારું ખાસ જેને મતલબમાં તું પહેલેથી ઓળખતી હોય એને મળવા માટે. બેનપણીની વાત કરું છું, શક નથી કરતો. હવે ફરી પાછી એ બાબત ઉપર ચાલુ નહીં થઈ જતી કે મારી ઉપર શંકા શું કામ કરો છો? હું તો હજી કઈ બોલી જ નથી, તમે આવીને ચાલુ પડી ગયા છો ક્યારના. હા તો કોઈ મિત્ર? ના, સ્કૂલ કોલેજ ટાઈમમાં બધા હતા, એ બધું પૂરું. હા, પૂરું એમ જ રહેવું જોઈએ. પણ આ કદાચ તને સામે મળી જાય તો તને ઓળખી જાય કે ના ઓળખી જાય? ઓળખી તો જાય જ ને, આટલા વર્ષો તો ભેગા. એની સાથે વાત કરવા માટે ત્યાં ઊભું નહીં રહેવાનું. એ તને ઓળખી જાય પણ તારે એને સ્માઇલ પણ નહીં આપવાની, તું એ નથી ઓળખતી ને એવી રીતે ત્યાંથી નીકળી જવાનું, એટલે એને ખબર પણ ના પડવી જોઈએ કે તું એને ઓળખી ગઈ. પણ એ બોલાવે તો પણ નહીં બોલવાનું, હું નથી ઓળખતી તમને. પણ શું કામ? શું કામ શું? હું કહું છું ને, પતિ છું તારો. પતિ છો તો શું થઈ ગયું આજે? આ તો હું કહું એમ કરવાનું હોય તારે. હા, તું કે મારે ના કરવાનું હોય? પણ મેં તમને ક્યારે કઈ કહ્યું જ નથી. તમને મજા આવે એમ જ તમે કરો છો ને. કેમ? તમારા ફ્રેન્ડ્સ તો બધા ઘરે આવે છે, તમારી કોલેજની ફ્રેન્ડો, તમારા બધા દોસ્તારો, તો એને કેમ ના નથી પાડતા? હે, બધાને ના જ પાડું છું ને. કહું છું કે મને આ બધું નથી ગમતું, એ રીતના નહીં રહેવાનું એટલે નહીં રહેવાનું. અને તને પણ કહી દઉં છું, આ દુપટ્ટો ક્યાં છે? નથી આ બધો પટો આવ્યો. હા તો લે, બીજો ગમે તે નાખ. કલર મેચ થાય કે ના થાય એ નથી જોવાનું, દુપટ્ટો નાખ એટલે નાખ. શું આજે તમે પણ હવે? શું એટલે? હું કહું છું એમ કર ને તું. નહીં કરું. મમ્મીનો સાડલો પહેર લે, જા. હું નહીં પહેરું. મમ્મીને ત્યાં જવું છે ને? હા, જવું જ છે ને? જવું છે મારે, પણ શું કામ આ એકને એક લપ રોજ માટે કર્યા કરો છો? તમને મારા ઉપર શક કઈ વાતનો છે? હાદી, શું તમે પણ? તમે ક્યારેય મને કોઈ છોકરા સાથે વાત કરતા નથી પકડી, ક્યારે કોઈ સાથે ઊભી નથી રહેતી, ઇવન હું તો ઘરની બહાર પણ નથી જતી, છતાં પણ આવું વર્તન કેમ કરો છો? એવું તું બિલકુલ ન કરે એટલા માટે થઈને કે બીજી વાર મારે તને કઈ કહેવું ના પડે. અને જો આવી ભૂલ થાય ને તો હું બિલકુલ ચલાવી લઉં એમાંનો નથી. હા, કહી દઉં છું. ખબર છે મને. હા, તો પછી સમજી લે. હા, મમ્મીને ત્યાં જવું છે ને? હા, ફાઇનલ છે ને? પાક્કું. હા તો ઠીક છે, હું તને મૂકતો જાઉં. ચાલ. તમે મૂકવા આવશો? હા, કેમ? નહીં, એમ જ. તમારે ઓફિસ જવું હોય તો જાવ ને. આ ઓફિસે વાંધો નથી, હું કહી દઈશ ને કે ભાઈ હું મારી વાઈફને મૂકવા જાઉં છું, એના પિયર મૂકીને પછી સીધો ઓફિસે જઈશ. પણ મોડું થઈ જશે ને, એના કરતાં સારું હું એકલી જતી રહું. 5-10 અડધી કલાક આમ તેમ. હા, હું તને મૂકવા માટે આવીશ, મારે તને એકલી મોકલવાની થતી નથી. પણ તમે ત્યાં આવીને પણ આ જ વસ્તુ કરો. અરે આટલી તૈયાર થઈને તું બહાર નીકળે, ઓટોમાં કે બસમાં જાય તો કેવું લાગે? કોઈ સામે જોવે, મારી પત્નીને કોઈ જોવું પણ ના જોવે, સમજી તું? તો પછી પત્નીને કાચની પૂતળીની જેમ ઘરમાં બેસાડી રાખો. તો નથી જવું, રહેવા દે ને, કેન્સલ. જો તમે એમ ન કરો મારી સાથે. હા તો હું કહું છું એ વાત માની જા ને, બીજું તારે કઈ લપ કરવાની જરૂર નથી. હા, અને હવે તૈયાર થવાની પણ જરૂર નથી બહુ. આ બધું મેકઅપ બેકઅપ કાઢ. પણ કર્યો જ નથી. હા, તો પાવડર પણ નહીં લગાડવાનો, આમનામ જેવા હોય ને એવું જ રહેવાનું. થોડો કોલસો લગાડી દે, તાવડીમાં હાથ ફેરવીને એ લગાડવાનું, બીજું કંઈ નહીં લગાડવાનું. તો તમે લગાડતા હોય તો મારા કરતા રૂપાળા તમે છો. હું લગાડી લઈશ, હા, સાથે સાથે બંને લગાડશું. પણ મને જે વસ્તુ નથી ગમતી એ બિલકુલ તું નહીં કરતી, સમજી? હે ભગવાન, કરું ત્યારે કેજો, હજી મેં કઈ કર્યું નથી. હા તો બસ, આ નથી કર્યું ને એટલા માટે તો અત્યારથી ચેતવું છું કે બીજી વાર આવું થાય નહીં ને, સમજી તું? પતી ગયું તમારું? સમજી તું? હા. હા, દુપટ્ટો લઈ આવ. હા, જા, અને ફટાફટ આવજે, વાર ના લગાડતી. હું છે ને રાહ જોઉં છું. હા, જલ્દી તને મૂકી જાવ એટલે વાત પતે. હાલ હવે. કેટલા વાગ્યા? હજી મીરા નથી આવી. આવતી જશે હમણાં. આવતી હશે. હું 1 કલાકથી વાટ જોઉં છું. તો કેમ મીરાને મળીને પછી જ ઓફિસ જવું છે એવું નક્કી કર્યું છે? હા, મેં કીધું એને મળી લાવું પછી ઓફિસે જાઉં. અરે પણ પછી મળાશે કોક દી. હવે નથી આવી તો તું ઓફિસે જવાનું મોડું કરીશ. તારો શેઠિયો કાંઈ કહેશે નહીં તને? કહે તો ખરું જ ને. આવું એકવાર નહીં ઘણી વાર મારે થાય છે. મોડો જાવ એટલે મારે ઘડીક ઓફિસમાં સાંભળવા જવું પડે. પણ મીરાને અત્યારે મળવું જરૂરી છે. હા, એવું લાગે તો સાંજે આવો ત્યારે મળી
લેજો ને. હું સાંજે આવો ત્યારે મળી લેજો ને. હે હું આવું ત્યાં તો એ વહી ન ગઈ હોય. હા તો વય જ જાય ને, પણ એક કામ કર ને, હા કોક દી તાર રજા હોય ને ત્યારે બેવ જણા જઈને એને મળી આવજો. હા, હવે કોક દી કરતા આજ આવે છે તો આજ જ મળી લો. પણ આજે તમારે ઓફિસે જવા માટે મોડું થાય છે કે નહીં? મને લાગે છે તમે બે એક થઈ ગયા છો. આ જીજુને ને હાળીને મળવા નહીં જો. લ્યો, મળવા નહીં દો. અમને શું વાંધો છે? વાંધો તારા શેઠિયાને છે. અને મીરાને ખબર જ છે કે તું નોકરી કરે છે તો થોડું વહેલું ન અવાય. ઈ મોડું કરે છે એમાં અમે શું કરીએ? બા, આ રસ્તામાં ટ્રાફિક હશે, ખા પછી કંઈક કામમાં પડી ગઈ હશે અને એટલે લેટ થયું હશે. અને બીજું, બાયું કઈ એમને એમ ઘરમાં કામ મૂકીને થોડી કઈ બહાર નીકળી જાય. બધાય કામ પતાવતા પતાવતા વહેલું મોડું થયું હોય, કાં કોક આવ્યું હોય, કોઈના ફોન આવ્યા હોય તો થાય થોડુંક વહેલું મોડું. એ વાતે હાચી તમારી. બાકી અમને શું હોય? તું તાર મળીને જા ને, અને એને હારે ચા નાસ્તો કરીને જા ને તું. પણ એ આવવી તો જોઈએ અહીંયા. હા, હવે વિચાર શું કરો છો? શું વિચાર્યું છે? ઓફિસે જવું છે કે પછી ચા નાસ્તો કરીને જ જવું છે સાથે? હું કહું હજી 3-4 મિનિટ બેહું વાતું કરવી. જો ભાગમાં હોય તો આજ મળી જાય. હા હા, મારી વાત સાંભળ. ના ના, ઊભી રહે. 3-4 મિનિટ છે ને હજી તારા હાથમાં. હે 3-4 મિનિટમાં મીરા આવશે તો તારે ખાલી મોઢું જોઈને જ નીકળવું પડશે ને. વાત તો થશે નહીં. હા, અડધો પોણો કલાક હોય તો એમ થાય હાલો ચા નાસ્તોય કરશું, વાતોય કરશું ને પછી ઓફિસે જાય. 3-4 મિનિટમાં તું એની હું રાહ જોઈશ? જાને આમ કામે હાલતો થા. બા, હી છે ને ટેવાઈ ગયા છે. હા, એને આદત પડી ગઈ છે એના બોસનું સાંભળવાની અરે બધી. એવું નથી. એમ કેમ નથી કહેતી કે એને હાળી હારે એટલે કે તારી બેન હારે મને વધારે જામે છે એટલે? અરે જામે છે તો હું ક્યાં ના પાડું છું. હા, સાળી જીજુના સંબંધ એવા હોય છે, મસ્તી મજાક વાળા હોય છે, એમાં શું થઈ ગયું? હા, તો તમારા બોસ તમને ના બોલે ને એટલા માટે અમે કહીએ છીએ, બાકી અમને કોઈ વાંધો નથી. તમે બેસો, આખો દિવસ બેસો, રજા લઈ લો. હું રજા લઈ લ્યો, રોજ કપાઈ જાય. જેટલા મહિનાના દાડા કપાય એટલે એનો પગાર કપાય. અને મીરા આવશે તો એ બપોર સુધીમાં તો વહી જવાની. તો તું કેટલું કે ન્યારે રોકાવાનો છે? જેટલું રોકાવાય એટલું. તમને ગમતું નથી લાગતું? ના, રજા તો પાડવાની જ નથી. તારી રજા હોય ને ત્યારે કાં બોલાવી લેજે ને કાં તમે બે જઈ આવજો. પણ કામના દિવસો કઈ તોડાય નહીં. હા, અને એવું લાગે તો રવિવારે જઈ આવશું આપણે લોકો. તો હું ઈ જ તો કહું છું. પણ રવિવારે આ નવરા ન હોય ને, એને રવિવારે ગામની પંચાયત જોવે. રવિવારે મારે ઓલા પિયુષ સાથે જવાનું છે, બરોબર? હવે જોયું? તો પિયુષ સાથે જવું તો એની હાળી એને નથી ગમતી. સરાય નહીં. હોશિયારી કરતો. પણ કામ જ એવું છે તો શું કરવું? રવિવારે અમારે છે ને કેટલા 3-4 વાગી જાય બપોરે, સમજ્યા? હા, તો 4 વાગે તું ઘરે આવે તો એ જ મજાના ચા પાણી પીને તૈયાર થઈને ફરી આવો અને પછી બહાર ખાઈને આવવાનું. મારું હું ફોડી લઈશ. બહુ કરી હો તમે તો. આજ તમારે મને મોકલવા જ છે કામે. રજા પાડવાની નથી. હમ અને તારી આ 4 મિનિટ થવા આવી છે. 4 મિનિટ થવા આવી હજી હું છે ને 40 સેકન્ડ બે. બોલો હવે. અને શું ભૂત વળગ્યું છે બા, કઈ સમજાતું નથી મને તો. 40 સેકન્ડમાં મીરા આવશે તો મોઢું જોવા નહીં રહી ને, ભાગવું જ પડશે ને. શું ભાગવું પડશે? બસ હવે એટલી બધી એ રાહ નહીં જો. કામે ઉપડો ને જાવ ને શાંતિથી. જા ભાઈ જા. અને જ્યાં સુધી વડકા ન ભરીએ ને ત્યાં સુધી એને સમજ ના આવે. જેટલું પ્રેમથી કયો ને એટલું ચડતા જાય. એને છે ને પ્રેમની ભાષા, મીઠી ભાષા પચતી જ નથી, હજમ નથી થતી. સાચી વાત છે. હવે હાલને હવે કેટલી વાર છે? શું છે? દુપટ્ટો ક્યાં? મમ્મી સમજાવો ને આમને. આના પર દુપટ્ટો આવ્યો નથી તો ક્યાંથી લઈ આવું? અરે બેટા, પણ દુપટ્ટાની શું જરૂર છે? આટલો સરસ ડ્રેસ છે. આટલો સરસ? આવા ડ્રેસ લેતી ના હોય તો આ ભંગાર લાગે છે. તારે છે ને આ કાબર તીતરા કલર લેવાના, જેથી કરીને બધું મેચિંગ ન થાય અને આપણું વધારે ઉજળું વાન હોય ને એવા કપડાં પહેરવાના કે ઉજળું વાન ન લાગે. બોલો. પણ આટલી સરસ તને ઘરવાળી મળી છે, આ કાળી કોલસા જેવી મળી હોત તો શું કરત? આટલી ગોરી મળી છે તને કાળી કરવાનો પ્રયત્ન કરે છે. કાળી કોલસું મળ્યું હોત ને તો સારું હોત કે એની સામે કોઈ જોત નહીં, અને આ ધોળું મળ્યું છે ને એટલે હંતાય સામું જોવે. કોઈ સામું ન જોવે, અને જોવે તો ભલે ન જોવે. અને કઈ ના થોડી પડે ભગવાન આંખ આપી હોય તો સામેવાળાને. કેવા મમ્મી છો તમે? જેવી છો એવી આવી છો ને. હાલ ફટાફટ ચાવી લીધી ગાડીની?
મમ્મી આને સમજાવો ને તમે. કીધું કે હું એકલી જતી રહીશ તો એને ભેગું મૂકવા આવું છે. બોલો. હા પણ બેટા તું હું એમ જ કહેવાની હતી, તું કહેતી હતી ને એકલી જતી રહીશ. આદિત્ય જાવા દે ને બેટા એકલીને. અરે ક્યાં દૂર છે હે? આ એકલી ક્યાં ઓટો બદલશે, એક અહીંયા નાકે ઉતરશે, પછી એક આમ નાકે ઉતરશે ને એક પછી આમ નાકે ઉતરશે ને પછી આમ પહોંચશે. એના કરતા સીધો કિક મારી બેસાડી ને સીધો ત્યાં ગયો બોર્ડર ઉપર ને ઉતારીને પછી ઓફિસ જતો રહીશ. વાહ મારા દીકરા વાહ, સ્પેશિયલ આ પેટ્રોલ બાળીને તારે આને મૂકવા જવી છે પિયરમાં. પણ હું તને એમ કહું છું તારી ઓફિસ ક્યાં છે વાડે અને આને ક્યાં જવાનું છે? તો રિક્ષા ભાડું બગડવાનું છે ને. હા તો ભલે ને બગડે, એકલી વહી જાય. હવે આ નાની ગગી છે કઈ? નાની ગગી નથી, પણ હું એને મૂકવા જાઉં તો વાંધો શું છે? સેફ સાઈડ. હા સમજો તમે કે એકલી જશે. હા એકલીને ન મોકલાય બહાર. આજના લોકો કેવા બધા થઈ ગયા છે. હા ઓટોવાળા પણ કેવા લોકો છે. કોઈના ઉપર ભરોસો કરવા જેવા માણસો નથી. ગમે ત્યારે ગમે તે ઘટના દુર્ઘટના બની શકે ને હું મારી પત્ની સાથે કોઈ દુર્ઘટના બનવા નહીં દઉં. હું છું ને ત્યાં સુધી કંઈ નહીં થાય. હું પણ તમે હવે આદિ સમજવાની કોશિશ કરો. ખોટી શું કામ રજા પાડો છો? હું એકલી જતી રહીશ, તમે લેવા આવજો બસ. રજા ઉપરથી યાદ આવ્યું. આમ તો એક કામ કરું, આજ ઓફિસે રજા જ રાખી દઉં તે કીધું એટલે. આપણે એક કામ કરીએ, તું હું અને આપણે જઈએ ત્યાં, બરાબર છે ને? મારી ગાડી, આપણે ત્રણેય ત્યાં જશું. તું ત્યાં રહેજે. હા આખો દિવસ રહીને સાંજે પાછા. બરાબર છે? પ્લાન એકદમ કમ્પ્લીટ થઈ ગયો. હમણાં જ ફોન કરી દો ઓફિસે. હે આદિ, હા આ હું બધું શું એટલે? હા, બરાબર તો કરું છું અને એને બરાબર આઈડિયા આપ્યો છે. એમ પણ રજા ન પાડત તો પાછો મૂકવા જાત તો વળતા રાતના એકલા આવવું પડત. એકલા કોની સાથે આવે, કેમ આવે? એટલે બસમાં આવે. મારા દીકરા, હવે તે ઘણું બધું ભાષણ આપી દીધું અમને બંનેને. તે કામ કર, તારે જે કરવું એ કર. પણ હવે પ્લીઝ તું આટલું બધું ભાષણ દે માં. મને મારી બહુ કંટાળી ગયા છે. જો કોકને મેસેજ કરે છે જો. અરે બોસને મેસેજ કરી દીધો કે મારું માથું અચાનક ફાટ્યું છે એટલે હું કાલે આવીશ. આદિ આમ નજીક આવતો. અરે શું જુઓ છો પણ? તે કીધું ને કે માથું ફાટી ગયું. હવે ખોટું ન બોલાય. તમે રહેવા દો. આદિ આવું હોય ને તો આવજો. ત્યાં આવી લપ ન કરતા. દુપટ્ટો નાખને આમ કરને તેમ. મમ્મી પાડોશી કોઈ બેસવા આવે ને તો એમને પણ પૂછપરછ કરે મારા વિશે. બોલો. ઓ પૂછપરછ ખોટું કામ નથી કરતો. હા આ જો તૈયાર થઈએ જો. આ લિપસ્ટિક કરી છે, દેખાય છે? કેટલી સરસ દેખાય છે મારી બહુ. કોઈની નજર ન લાગે. થેન્ક યુ ઉભરે મમ્મી. એક મિનિટ. આ નજર ન લાગે મારી બહુને. કેટલો બળેલો છે. વાસ આવે છે ને કામ. મમ્મીજી મજાકની વાત નથી. આમનો સ્વભાવ દિવસે ને દિવસે બગડતો જાય છે. હા આદિ આ ખોટું છે હો. આવો સ્વભાવ ન રખાય ને દીકરા. શાંતિ રાખો તમે. ભગવાનનું નામ લો. જે કરવાનું છે એ કરો. વહુને ચડાવવાની જરૂર નથી. તમારી વહુ છે ને. હા દીકરી સમાન જ છે ને. હા ભાઈ ખબર છે. બધા અત્યારે વહુને દીકરી સમાન ખાલી કેવું છે. હે બધી છૂટછાટ નહીં આપવાની એટલી બધી. અને તું હવે છે ને સાડી પહેરતી આવજા. બેસલા. મમ્મીજી હવે હું સાથે આવું છું ને તો જમાઈ અને મતલબમાં મીરા સાથે આવતી હોય તો પિયરમાં તારા એમ થવું નથી જવું મારે. જવું જ નથી. અરે એ ઓફિસે જાય ને પછી પાછળથી જઈશ. નથી આવું. હું જવાનો નથી. રજા પાડતી હતી ને. હા તો ન જવું હોય તો પછી આપણે બહાર ફરવા જઈએ. ચાલ. મારે આવવું જ નથી તમારી સાથે. જાઓ. તો બિલકુલ સારું. જા ફટાફટ જમવાનું બનાવ ને ચા પેલા નહીં બનાવું. ચાલ ને ભાઈ હવે નહીં મગજમારી કરું. ચાલ બોલવાનું બંધ કરું છું. તો તો પછી આ પહેરીને આવીશ. હા સારું ચાલ. દુપટ્ટો નહીં નાખું. આ પણ કઈ આમ તેમ ન જોતી અને દુપટ્ટો મોઢે રૂમાલ બાંધવો પડશે. અરે હા હવે તું કેટલા 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 હેલ્મેટ સલાહ પહેરી લેજે આપે. મારું. એક કામ કરજે પાછળ બેસજે ને હેલ્મેટ તું પહેરજે એટલે કોઈ જોવે જ નહીં કોણ છે કોને ખબર છે. હા ચાલ. ચાલ હેલ્મેટ પહેરી લે ફટાફટ. હા હેલ્મેટ પહેરી લે. શું કરો છો તમે આ? આ કાંઈ છોકરો છે? વહુને આટલી બધી બંધનમાં રખાય? બુદ્ધિ વગરનો. આમ સીધી હાલ. આમ સીધું નથી હાલાતું. આમ 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 શું ચાલવાની જરૂર છે? તમને એવું લાગે છે અને ગાડી ત્યાં શું કામ મૂકી? આટલું ચાલીને જવાનું. હા તો જવું પડે. એમાં થઈ શું ગયું? અને ગાડી છે ને મતલબમાં પાછા ત્યાં જશું એટલે લઈ આવશું. હા ઓ મીરા, અરે આ કેમ છે? ઓ મોજે મોજ. તને કેમ છે? મજા મજા. આ કોણ છે? હે આ પતિ આ કરવાળા છે મારા. એ તારા ઘરવાળો લગન પછી પહેલી વાર જોયો. આવા મૂછું મને તેમ કે હારો હોય છે, હેન્ડસમ આપજો કેવો. એટલે હા કહેવા શું માંગો છો? હા હું જે છું બરાબર છું એના માટે. અને કોણ છે આ? કયા 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 પાર્કમાંથી આવેલા છો? એ જુરાસિક પાર્કમાંથી. કોણ છે? કીધું તો ખરા કરવાળો છે મારો. આવું કેમ બોલે છે તો? થોડોક
અચ્છા ઠીક મગજમાં છે. ના ના એમ નહીં, તો? થોડાક મગજના તેજ છે એટલે હા, તું એને મૂક ને કેમ છો? આપણી વાત કર ને. હા. તારે કેવું ચાલે છે? બહુ મજા મારા હજી લગ્ન નથી થયા. તું ક્યાંક ગોતી દે ને છોકરી. લે લગ્ન થઈ ગયા છે મને ખબર છે. બે છોકરા છે ને તારે? કહી દીધું. કહી દીધું છે, રેવા દે ને હવે ખોટું આ બોલીને. કેવી મસ્તી છે, લગ્ન થઈ ગયા છે છતાંય તે આવું વાત કરો છો, શરમ નથી આવતી? અને આ શું આમ હસી મજાક કરી કરીને આવી રીતે વાત કરાતી હશે એમ ખાલી કહું છું હું તો ઘરે ક્યારે આવું છે હવે? ઘેરે હું છે ને એડ્રેસ જ ગોતતો હતો તારું, પણ મળતું નહોતું. એટલે- તારો નંબર લાઈને એક કામ કરીને નંબર નીકળી ગયા છે તારા. લખ 99 98 97 92 પણ તમે 95 ઘડીક 94 ખમો ને ભાઈ. 92 90 હું લખી આપું, લાવ. 87 88 84 85. અરે આટલી બધી કોણ માથાકૂટ કરે આજના સમયમાં? હા આ બાજુ આવ. હા લો મારું કાર્ડ. હા કાર્ડ છે, અહીંયા આવતા નહીં પણ આવો ને તો કદાચ ભૂલમાં મારા ઘર સુધી પહોંચવું હોય, ક્યાંની સાથે વાત કરવી હોય ને તો હા તમે પહેલા મારો કોન્ટેક્ટ કરજો, હું તમને ત્યાંથી લઈને અહીંયા ને મળવા માટે લઈને આવીશ. તમે લોકો નાનપણના મિત્રો છો ને? પણ એમાં તમારે શું કામ એટલી બધી મહેનત કરવાની જરૂર છે? તારું એડ્રેસ મને આપી દે ને, હું ડાયરેક્ટ આવી જાય. હું અરે એમ કહું એડ્રેસની છું. શું જરૂર છે? હા જુઓ તમે તો સમજતા નથી, અમારા ઘરે ગમે ત્યારે તાળા મારેલા હોય છે, કોઈ દિવસ હાજર ના હોય. આને અવારનવાર બહાર જવાનું થતું હોય છે, અરે. આ પણ ઘરે ના હોય. ક્યારેક બટેકા લેવા એક બટેકો લેવા જાય, ક્યારેક ટમેટું લેવા જાય, ક્યારેક કંઈક માગવા જાય. તમે આવ્યા હોય ને ધક્કો થાય એવું ના કરવું સમજો. જોઈએ ને. આ બાજુ આવી જાઓ. હા એમ નહીં, તમને ખબર નથી અમારા ઘર જેવો સંબંધ છે પહેલેથી. તો? એટલે નહીતર આમ જો એટલી બધી ઓળખાણ હોય. આમ જોયું તો એમ મેળા એટલે એમ થાય કે આ કેટલા સમયથી મળ્યા નહીં હોય ને એવી રીતના મેળા. આમ તાલી પાડી પાડીને વાતો હા. કરી છે અમે બે. હે મને પાડ ને. હા બસ મને દેખાય છે. એક કામ કરો, હાલો આપણે ઠંડુ પીવી બે. ના અરે મોડું થાય છે ને તારે. અરે પણ ક્યાં તમે- જવાનું છે તે ખબર તમે છે? હું મૂકી જાય એને. અરે હું મૂકી જાય તમે. ચોપ. હા છે ને એને એના પિયર જવાનું છે અત્યારે ને જવું જરૂરી તો છે. કામ કર ને, તારી બાયડીને ને છોકરાઓને ફોન કરી ન્યા બોલાવી લે, આપણે બધા ન્યા વાતો હું કરશું. કામ પણ તું રોકાવા થોડી જાય છે? જે દિવસે રોકાવા જશે ને ત્યારે તમે ત્યાં જાવ તો બરોબર છે, કારણ કે હવે ત્યાં જવું કઈ ફાયદાકારક તો છે નહીં. એમ પણ અમે લોકો સવારે જઈને સાંજે પાછા આવી જવાના છે ઘરે, એટલા માટે હવે ત્યાં જવું જરૂરી નથી. હા આપણે પછી મળીશું. હા તું જા. કાંઈ નહીં. બાય બાય. એય! શું હતું આ? શું હતું શું? આવો મિત્ર રાખે તું? જરાય શરમ જેવું છે કે નહીં? કોઈ બે માણસ જોવે તો કેવું લાગે? બુદ્ધિ વગરની છે સાવ. ક્યારના કેટલી વાર રોકી તને મેં. મિત્ર નથી મારો, એ ભાઈ છે મારો. આ ભાઈ હવે રહેવા દે. આ જેવી રીતે હસતો હતો, સ્માઈલ આપતો હતો અને આમ 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 આવી રીતે અડીને તને વાત કરતો હતો, આટલો બધો તો શું તમારો આમ પ્રેમ હતો? વર્ષો જૂનો તમારો પ્રેમ અત્યારે દેખાઈ ગયો મને. બસ હવે કેટલી વાર કહ્યું, ભાઈ છે મારો. તને શું લાગ્યું મોટા ભાઈ સારા જ હતા? અરે હું તો મજાક કરતો હતો. એમ પણ તને હું એટલા માટે જ કહેતો હોઉં છું કે અમુક સમયે આપણે ધ્યાન રાખવું જોઈએ. હા બરાબર હતું તમારું જે પણ હતું એ બરાબર હતું, પણ મને ગમતું નહોતું, કારણ કે હું એને ઓળખતો નહોતો ને કોણ છે કોણ નહીં. અજાણ્યો માણસ આવી રીતે મારી પત્ની સાથે વાત કરે તો મને ખરાબ લાગે કે નહીં? અજાણ્યા હોય તો હું વાત કરું ખરા? હા પણ તું કરે કે ના કરે પણ કોઈ બીજું તો કરવા માટે તૈયાર હોય ને વાત. હા છોડ ને, ભૂલ થઈ ગઈ મારી. હા પ્રદીપ ને સાંભળ, સરખી ચાલ, પાછું હું તને કહેવાનું મારે એક વારની વાત. તમને લોકોને આવતા કા આટલી બધી વાર લાગી? હે ભગવાન, ખોટો સવાલ કરી નાખ્યો. હા અશોકને ક્યારનું મળવું હતું તને, પણ તું મોડી આવીને એટલે ઓફિસે જતા રહ્યા. એ તો ઓફિસે પણ નહોતા જતા કે જ્યારે મીરા આવે મીરાને મળીને જ જવું છે. અરે. તમે જબરદસ્તી મોકલી દીધા. આ પેલા પ્રદીપ આની જ ભૂલ છે. હે હા ઘરેથી કીધું હતું કે હા મમ્મીને એને મળવા જવું છે. હવે આપણામાં આટલી તો બુદ્ધિ હોવી જોઈએ કે નહીં કે ફોન કરીને પૂછી લેવાય. ઘણા સમયથી તો ફોન પણ નહીં કર્યો હોય. હવે એ લોકો જાત્રા પર જતા રહ્યા છે, તમારા ઘરેથી મમ્મી તમારા પપ્પા તો મહિનો 2 મહિના તો આવવાના નથી. હવે છતાંય તે ઉપાડો લીધો હતો. ખબર નહીં શું કામ હતું. આ તો સારું કર્યું કે હું સાથે આવ્યો, નહીં તો એ ત્યાં તાળું મારીને ગયા હતા અને તું ક્યાં જાત કેમ ખબર. હાદી અને મોડું એટલા માટે થયું કે આ જુઓ અમે જેવા રસ્તામાં આજે આમ ગાડી પાસે પહોંચીએ ને એ પહેલા જ એક કાળી બિલાડી મળી. કાળી બિલાડી? હા એટલે શું નામ હતું એનું? તમે એને માનો છો? પ્રદીપભાઈ. બિલાડી આડી ઉતરે ને તમે પ્રદીપભાઈ મળ્યા હતા બાપા. પ્રદીપભાઈ? પ્રદીપભાઈ સાથે વાત કરવા ઊભી રહે એમાં મોડું થઈ ગયું. વાત કરે એ રીતે કરવાની હોય એ રીતે કરે તો વાંધો નહીં, પણ વાત એવી રીતે કરતા હતા, હસીને વાતો કરે, હસીને વાતો કરે. તો- આ વાતોમાં ખબર ના પડી કે હું બાજુમાં ઊભો છું, આપણે જવાનું મોડું થાય છે.
હા કઈ ભાન તો રહ્યું નહોતું, ખબર નહીં કેમ પછી માંડ પાછા વાળ્યા ને પેલા ભાઈ સાહેબ ગયા એટલે અમે આવ્યા. એલા પણ પ્રદીપભાઈ માટે હું કામ આવા શબ્દો વાપરો છો? એ નાનપણમાં બધા ભેગા રહેતા હતા અને એ પ્રદીપ તો કેટલો ડાયો ને સારો છોકરો છે, એને પાછા તમે એને એક કાળી મિનિટ, બિલાડી એક કહો મિનિટ, છો? તમે કેમ ઓળખો? હા આ તમે ક્યારે નાનપણમાં એને જોયો? પણ હેતલ ઓળખતી હોય તો ઘરે આવતા હોય કે નહીં, એટલે બાય ઓળખતા હોય. હજી હમણાં જ આવ્યા હતા ઘરે. અરે એ તો ભાઈ છે અમારો માનેલો, અને એક જ ફળિયામાં રહેતા. અમે બધા હાવ નાના હતા ને ત્યારે હારે રમતા. અરે હેતલબેન, તમે પણ આ નાનપણનો મિત્રને જેને ભૂલી જવાના હોય, હા હા યાદ ના રાખવાના હોય. જે થયું રમતા હતા ભમતા હતા બધું પતી ગયું પૂરું, પછી અહીંયા ઘરે આવવાની શું કામ છે? શું કામ ઘરે બોલાવો છો એને? શું વાત કરો છો તમે પણ? હવે આવું તો કઈ ચાલતું હોય? જો તમે ખોટી મગજમારી ન કરો. અમારું એડ્રેસ નહીં આપતા, ભૂલે ચૂકે. બસ આ દીકુ તમે કાર્ડ આપ્યું ને ઓફિસનું? હા એ ભલે મારી સાથે વાત કરી લે છે ને, હું મળી લઈશ. આ ઘરનું એડ્રેસ નહીં, ઘર સુધી કોઈ વ્યવહાર જ નહીં, બારોબાર બધો વ્યવહાર પતાવી દેવાનો. આદિકુમાર, સ્વભાવ સુધારો. આ લોકો બધા એક ફળિયામાં રહેતા હતા, રમતા હતા. હવે મોટા થયા ને મળ્યા અને હાલ હવાલ પૂછ્યા તો એમાં ખોટું શું કર્યું? એની ઘરે 2 છોકરા છે અને કોણ સમજાવે? આવી શંકાઓ કરાતી હોય. શંકા નથી કરતો, તમે કેવી વાત કરો છો? હા તમને એમ લાગ્યું શંકા? મારી તો આદત જ એવી છે, મસ્તી કરતો હતો. હા બહુ સારો માણસ હતો ખરેખર. વાંકડિયા વાળ, આંખો મોટી મોટી અને આમ જોરદાર માણસ હતો. નાનપણમાં તો ઈ કનૈયા જેવો લાગતો હતો. હે એવું આ કહેતા હતા. આ બહુ મટકીઓ ફોડી હશે ખરેખર. કેટલા એના ઘરના માટલા ફોડી નાખ્યા હશે. સાચી વાત છે. હા, અમે લોકો એના વખાણ ના કરીએ તો શું તમારા કરીએ? ના વખાણ કોના કરવાના હેતલબેન? હા જુઓ ને, અમે લોકો જવું તું કઈ બીજે, ત્યાં કોઈ હતું નહીં એટલે આવવું પડ્યું અહીંયા. અને ખબર નહીં મારા પત્ની શ્રી શું વિચારતા હશે. સારું કર્યું હું આવ્યો. હા ખરેખર મીરા, આપણે રજા ના પાડી હોત ને તો તું આજે ગોટે ચડી જવાની હતી. આદિકુમાર, તમે આવી રીતે મીરાની સાથે ક્યાં સુધી ફર્યા કરશો? તમારે કઈ નોકરી કામ ધંધો કાંઈ નથી? છે જ ને, કેમ? તો એને એકલી ન મોકલી દેવાય? હા, નોકરી જ છે ને. હા, મીરા દીદી પાછળ ફરવું એ નોકરી જ છે, બરાબર ને જીજુ? હા, એ મારી ફરજ કહેવાય ને. હા બહાર રસ્તા પર આમ ઓટોમાં જવું, હે બસમાં જવું, હા ત્યાંનો સમય કેટલો ખરાબ છે. અને મને મારી પત્નીની બહુ ચિંતા છે, એટલા માટે હું રેડી તો મૂકું જ નહીં. સવારથી અશોક રાહ જોતો હતો કે આજે મીરા આવે ને તો એને મળીને જવું, સાથે ચા નાસ્તો કરવો. એ ચા નાસ્તા વગર એને મારે મોકલવો પડ્યો. અરે ચા નાસ્તો કરાવી દેવાય ને, એમાં શું? અને એમ પણ અમે તો છીએ જ ને, હવે સાંજક ના કરી લેશે, વહેલા બોલાવી લો ઘરે પાછા, સાથે જમીશું. ના, નોકરીમાંથી વહેલા ન બોલાવાય, પગાર કપાઈ જાય. હા, તમારી જેમ ધ્યાન ના રાખવાનું હોય ને એટલા માટે. બોલ્યા હેતલબેન, બોલ્યા. હા પટક કરતા બોલ્યા, તમે જબરું ચૂપ બોલે. રહ્યો તો સારું. હવે આવી ત્યારને તમારું સાંભળ્યા કરું છું. સાંભળવું તો પડે જ ને, આપણે કામ એવા કરો તો ન સાંભળવું પડે. હેતલ જા ચા મૂક. હેતલબેન જરા કડક બનાવજો ચા. મીરા, હા મમ્મીજી. હું શું કહું છું કે આ કેટલા દિવસે ઘરમાં ને ઘરમાં હું કંટાળી ગઈ છું. તો મને એવું લાગે છે કે ગાર્ડનમાં જઈએ. ગાર્ડનમાં શું જવાના બુઢીને? કેમ? બુઢા લોકોમાં જીવ ન હોય? બુઢા પણ જઈ શકે. અને બાય ધ વે, એને બુઢા ન કહેવાય, એને મેચ્યોર્ડ કહેવાય. એને મેચ્યોર્ડ કહેવાય, સમયના ખાધેલા વ્યક્તિ. ઓ મેચ્યોર વાળી, ગાર્ડનમાં જવું નથી. હું કંઈક બીજી વાત કરતી હતી પણ હવે જવા દે. ના ના તમે બોલો, હું સાંભળું છું. હું એમ કહું છું કે મને મારા ભાઈને ત્યાં જવું છે. મામાના ઘરે જવું છે? હા. તો એ તો બધાથી બેટર કહેવાય, કારણ કે ચાલો તો હું નીકળું. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. પણ એક મારી વાત તો સાંભળ. હા બોલો. શું? હું કહું છું કે આદિ, મને મામાના ઘરે જવું છે તો હું જાઉં? હા તો જઈ આવજો ને, એમાં શું થઈ ગયું? અરે પૂછવું પડે ને, નકર પાછું ઘરમાં આવીને રાડે રાડ થાય કે મમ્મી ક્યાં ગયા, મમ્મી એક ક્યાં ગયા? મિનિટ. કેમ 1 મિનિટ? શું થયું? નથી જવું? હું તો જવાની છું, ગમે એમ કે તું. કેટલા દિવસથી મને મારો ભાઈ યાદ આવ્યો છે. તમે જઈ આવો. તમે આવશો ને ત્યાં ઘરના બધા કામ કરી નાખીશ અને રસોઈ પણ હું કરી નાખીશ. પણ આ જો કઈ કેવા જાય છે કે નહીં જાતા એમ. જો મીરાને સાથે લેતા જજો. મીરાને હું કામ છે મારી હારે? એકલા ના જવાય આ ઉંમરે. હા તકલીફ થઈ શકે, અચાનક ગરમી લાગી ગઈ, પડી ગયા, કઈ થયું તો? પણ મારી ઈચ્છા નથી. એક્સિડન્ટ થયું તો? હે? એટલે કે હા રસ્તો ક્રોસ કરતા તમને ના આવડ્યો અને કોઈ
ફાસ્ટ બાઇક લઈને ચાલતો હોય તો પણ મારે નથી જવું. અરે પણ તને કોણ પૂછે છે? તારે જવાનું છે, મેં કહી દીધું ને, એટલે જવાનું છે. ઓ ભાઈ, હા બધા રાત તારા નો હાલે. હવે એ બિચારી નથી આવું તો ભલે ને યાર હતી તમને પણ બહુ શોખ છે. હા, તમને કેમ ખબર પડી કે નથી જવું? એને આવવું જ છે, પણ પ્રેમથી તમે એકવાર પૂછ્યું મીરા કે તારે આવવું છે બેટા? પૂછો ને, હાથ પાડશે. મીરા બેટા, તારે મામાના ઘરે આવવું છે? હા, હા, હા. ના ના ના, બસ બેટા કાંઈ વાંધો નહીં. તું અરે તારે પણ એકલી ઘરે શું કરશે? વિચાર કરો ને. એ સીધો આવડું મોટું ઘર છે, એકલીને ના મોકલાય. એટલે કે એકલીને ન મુકાય. તો તમે ઘરે રહી જાઓ. હું મારે કામ ધંધો નથી કઈ? હા, 24 કલાક તારું ધ્યાન રાખવાનું મારે. બે દિવસે મમ્મી આ ઘરે. તૈયાર થઈને છે ને એકલી ફેન ફતુડા કર્યા કરશે, કાચ સામે આમ ડાન્સ કરશે ને ફલાણું કરશે ને ઢેકણું કરશે ને પાછળની બારી ખુલ્લી હોય તો ત્યાંથી પેલા ડોકિયા તાણ્યા કરે. હા, આ તમને ખબર હતી સોસાયટી વાળા કેવા છે બધા છોકરાઓ? એ સોસાયટી જેવા હોય એવા, પણ મારી વહુ હારી છે ને, આ દર વખતે તું એને આંગળી કેમ ચીંધે છો? આપણે સાવચેત રહેવું જરૂરી છે. સાવધાન ઇન્ડિયામાં ચોખ્ખું કહ્યું છે. હા, કે તમે જેને તમારી સેફટી જાતે રાખો. તમે સેફટી નહીં રાખો ત્યારે ભૂલચૂક થશે અને પછી લેવા દેવી નહીં થાય. અરે પણ આને બોલાનો મોકો આદિ તો કઈ બોલવા તો દ્યો મને. સાંભળી લે. હા, તારે મમ્મીની સાથે જવાનું છે. ઘરે એકલી નહીં રહે, કારણ કે તમારું નક્કી ના કહેવાય. બપોરે જમીને આવો અને તમારું કાંઈ નક્કી ના કહેવાય, રોકાઈ પણ જાઓ. નહીં જાઓ, આખો નહીં દિવસ જાઓ, એકલી નહીં રહેશે જાઓ. તો પછી કોઈને કોઈ એના મિત્ર મમ્મી હું કંટાળી ગઈ છું આમનાથી હવે. એની બેનપણી ફલાણી ઢેકણી પૂછડી ખબર નહીં, નાનપણનો ફલાણો ગમે તે આવી શકે. એટલે પ્લીઝ, હા તમે છે ને મને નથી ગમતું આ. એટલે મતલબમાં મીરા, મારા દીકરાનો કહેવાનો મતલબ એ છે કે આખી જિંદગી આ કાં તો આને લઈને જાતી, કાં તો હું એકલી ન જાતી, અને આ હું જાતી તો હા વાય થતો. એ મતલબમાં તારે મને સ્વતંત્ર જિંદગી જીવવા જ નથી દેવી. આ ગમે ને મારે હાલત લઈને જવાના બધાને એમ ને. મારા ભાઈની ત્યાં જાઉં છું, હું એકલીને જવા દે ને, હું વાંધો છે તને? તમારાથી કોઈ વાંધો નથી, વાંધો મારાથી છે. પણ બેટા, આ હું ન હોય, આદિ આખો દી ન હોય તો ઘર હચવાઈ રહે, ઘરના તાળા ન મરે. આ જોતો ખરી, આ ચોરીઓ કેટલી થાય છે ઘરમાં. મમ્મીજી 100 વાતની એક વાત છે, એને જે ધમ પછાડા કરવા હોય એ કરે. હું નથી જવાની, નથી જવાની, નથી જવાની. સાંભળતી જા. હા, આ ન જવું હોય તો કઈ વાંધો નહીં. તમે બહારથી તાળું મારીને જજો, પાછળની બારી બંધ કરી દેજે. હા, અને ધ્યાન રાખીને ઘરમાં શાંતિથી રહેજે. સારું, હવે એવું જ કરીશ. પણ તું અત્યારે છે ને માથાકૂટ કરમાં, તારે જે કામ હોય ને એ કરવા જા. હા, બીજી ચાવી મારી પાસે છે, તમે ચિંતા નહીં કરતા. તાળું મારીને જજો. ઓકે. હા હા, હા હવે બસ. જા ને. હા, તો જાવ જ છું ઓફિસે. બિચારીને ખોટી હેરાન કરે છે. તું જા ને બાપા. હા, તમે સાચવીને જજો. હા. હા ને, સાચવીને જઈશ. ફોન કરી દઈશ પહોંચીને. બસ. તને હું ફોન કરીશ પછી. મમ્મી જાય એટલે તરત મને ફોન કરજે કે મમ્મી નીકળ્યા છે, અને પછી હું મારો ફોન કન્ટિન્યુ ચાલુ જ રહેશે. અને મારી સાથે વાત કરતી રહેજે કે તું શું શું કરે છે, શું શું નહીં. બરાબર? ભલે તારા ઘરના આટલા બધા કામ પડ્યા હોય, જે પડ્યું હોય, વાસણ ધો, કપડાં ધો, ફોન ચાલુ રાખજે. વાસણ ને કપડાં ધોતી વખતે વિડીયો કોલ કરજે, એટલે હું જોતો રહીશ કે તું કામ કરે છે. ઠીક છે? અને એ પતે ને પછી તું કંઈ પણ રસોઈ બનાવવાની તૈયારી કરે ને તો માળિયા ઉપર ફોન મૂકી દેજે ઊંધો. એ મારા ભગવાન, અમારા આદિત્યને કંઈક સદબુદ્ધિ આપો. સદબુદ્ધિની વાત નથી, ખોટી વાત ના કરો. માળિયા ઉપર ફોન મૂકી દેજે એટલે મને ઉપરથી દેખાય નીચે કે તું નીચે ઊભેલી છે, અને કુકરમાં જે પણ કરતી હોય બધું દેખાવું જોઈએ. ઠીક છે? હા, બસ. કાન બંધ કરો. હા. શું થયું મીરા? બિચારી મીરાને કેવી હેરાન કરે છે આ છોકરો. એકેય વાતમાં નથી સમજતો, ડોબા જેવો, બુદ્ધિ વગરનો. મને તો એટલો મીરાને ગુસ્સો આવે છે ને એટલો જ ગુસ્સો આવે છે, પણ મારો દીકરો છે પેટનો જણેલો, હું કેવું મારે એને? આ જબરો ક્લાયન્ટ છે. હા, હમણાં આવું કરીને કેટલી મિનિટ થઈ, ખબર નહીં પડતી હોય ટાઈમે આવવાની. આ ફાઇલ લઈને અહીંયા ઊભું રહેવાનું. હાય 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 હાય, ભદો ભદી ભદો ભદી. હા, કેમ છે પાલટે? હા, ગોરજીલા, તું અચાનક અહીંયા? તને આ રસ્તામાં જ કેમ મળવાનું મન થાય છે? હા, તું ભટકાય ને એટલે બીક લાગી જાય છે મને. હે? હા, બધો મતી. હું શું કહું? હા, કોણ કેમ તમે? અહીંયા? વાહ, ભૂલી ગયા એમને? હે, ભૂલી ગયા? ભૂલી ગયા? યાદ કરાવું? પ્રદીપ. હું કહું, અહીંયા કેમ હોય? તમે તો ક્યાંક ઓફિસ છે ને તમારી? કાર્ડ હતી હાથ જુઓ, આમ જો. ઓફિસે જ આવવાનો હતો, આ તો મેં કીધું તમે રસ્તામાં મળી ગયા. ફાડી નાખ ને. ના ના હું ના. નકરે રખડું માણસ છું. હા,
હા રખડવા માટે નીકળ્યો છું એટલામાં રખડીશ પછી અહીંયા નહીં ગમે ને તો પાછો આમ રખડવા જઈશ હા હા મારું કામ છે તો હું શું કહું તમે મીરાનો નંબર આપી દીધા એમ ને મારો ફોન આવ્યો તો મીરાનો સારું કર્યું હો, આપી દીધા. એક મિનિટ મેં ક્યારે નંબર આપ્યો હા એનો તો ફોન આવ્યો તો એટલે મેં કઈ પૂછ્યું નથી પણ એ વાત આ કરતી તું મારામાં ફોન ઉપર ફોન કરતો હોય એટલે મારા ફોનમાંથી નંબર લઈ લીધો એને હા હા તને જરાય શરમ ના આવી એની સાથે વાત કરતા ભાન કઈ છે કે નહીં તને અરે પણ એમાં શું ભાન છે કે નહીં અમારે સંબંધ છે તો છે અને આમ જો સાંભળી લ્યો મીરા છે ને મારી હતી મારી છે ને મારી જ રહેશે. એ! શું બોલે છે તું એટલે અક્કલ છે તારામાં બેન 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 એમ કહું છું બેન હા બેન તો બેન લગાડ ને બેન લગાડ વાત કરે છે તમે એટલા બધા ગુસ્સે કેમ થઈ ગયા હું એમ કહું છું. ગુસ્સે ન થાવ તો હું કરું હે મન તો થાય છે કે પાણો લઈને માથું ફોડી નાખું પણ કાંઈ કરી નાખું એ હું કહું આ તમે ઘરે ક્યારે જાવ છો કેમ એટલે મંજીરા વગાડવા છે હે ઘરે કામ શું છે મને મન થાય ત્યારે ઘરે જાઓ મન ન થાય તો ન જાઓ હા તારે શું કામ છે હા છે ને તારે હંમેશા મીરાને માનથી બોલાવવાની હા તું છે ને મીરાને તુકારે નહીં બોલાવતો હા ક્યારે હા મીરાબેન એમ બોલવાનું ફોનમાં પણ વાત કરે તો ધ્યાન રાખીને વાત કરવાની વધારે વાત નહીં કરવાની મારી વાઈફને છે ને વધારે વાત કરવી ગમતી નથી ડોક્ટરે ચોખ્ખી ના પાડી છે એના કાનમાં પ્રોબ્લેમ છે એટલે ફોન વધારે સમય કાન પર નહીં રાખી શકે અરે અમે આમ જો બેન ભાઈ ઓછા ને દોસ્તાર દાદા સવી દોસ્તાર અમે તો ક્યારેક આમ જો આમ દોસ્તી કરીને ફોટાય પડવેલા છે. શરમ નથી આવતી હે ફોટા પડવો છો તો હું કહું કેટલા વાગે જવાના એ કયો ને ખાલી ઘરે હા હા એક મિનિટ હા જો અત્યારે કહીશ તો ભાઈ સાહેબ મારી હારવાર વેન કરશે ઘરે આવવાનો અને હું મોડો ટાઈમ કહી દઉં 10 વાગે જઈશ હા એટલે હું તમને સાથે નહીં લઈ જઈ શકું સોરી માફ કરજો નકર તો સમજો મને મન હતું જ કે આજે જમવાનું પણ અમારા ઘરે જ રાખત તમારું પાક્કું 10 વાગે હા 10 વાગે ઘણો ટાઈમ મળી જા યસ હાલો તો એક મિનિટ કઈ સમજાણું નહીં શું કીધું એટલે કહું છું એમ સાંજે ના આવીશ પછી નિરાયતે તમે જાઓ પછી અત્યારે મારું બીજું કામ પતાવી દો. શરમ જેવું છે કઈ માણસ બચારો થાક્યો પાક્યો 10 વાગે ઘરે જાય અને તમે મહેમાન થઈને 10 વાગે ત્યાં આગતા સાકતા કરવાની તમારી હે હા ના શરમ જેવું હોય ને તો ન આવે કોઈના ઘરે 10 વાગે હા છે ને હું વહેલા આવીશ એ દિવસે કહીશ હું મહિનામાં કોઈ દિવસ નહીં વર્ષમાં કોઈ દી વહેલો નથી આવતો એટલે મારા ઘરે કોઈ દિવસ આવવું જ નહીં ચા પાણી નાસ્તો જ કંઈ છે જ નહીં મારા ઘરમાં આખું ઘર ખાલી પડ્યું છે અને મીરા બચારી ભૂખી છે પણ હું એને ખવડાવી દઉં છું અરે મીરા તો હું 12 વાગે આવું તોય ખુશ થઈ જાય એટલે એ તમારે ટેન્શન લેવાની જરૂર નથી નાસ્તોય બનાવી દે સમજ્યા એટલે તમે ઉપાધિ કરો માં હું નિરાયતે આવી હો ને અત્યારે મારું કામ બતાવો હરદીપ હા. મીરા બેન કહેવાનું શું કહેવાનું અરે તમે યાર બહુ કરી મીરાને કઈ વાંધો નથી ને તમે હું પણ મંડાણા છો અમારે બેનભાઈ જેવા સંબંધ ઓછા અમારે બેનભાઈ જેવા સંબંધ ઓછા ને દોસ્તાર જેવા જાજા છે એમ તો કહું છું પહેલેથી હાલો તો હું એક સાચી વાત કહી દઉં ખીજાઈને મને આ બધું ગમતું નથી એટલે ધંધીના બંધ કરી દીધો તમારા નહીં તો આ વાળ છે ને બધા એ જતા રહેશે મજાક બહુ હારી કરો હો તમે હું આટલું બરાડા પાડીને ખીજાવ છું આને અને નાક શરમ જેવું કઈ છે કે નહીં મજાક કરતો હતો મારી પત્ની સાથે ફોટા પડાવે ફોનમાં વાત કરવા લાગ્યો અને મેં મોઢું આવવાનું કીધું ને શું બોલ્યો ઘણો ટાઈમ મળી જશે આ કાક તો મારા ઘરે નહીં જાય ને અરે ભાડમાં ગયો ક્લાયન્ટ મારા ઘરે મીરા મીરા ખોલ મીરા 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 આટલી બધી વાર લાગે દરવાજો ખોલતા હા શું થયું શું કરતી હતી આ ક્યારનો દરવાજો ઠોકું છું સંભળાતું નથી બેરી થઈ ગઈ છે પણ હું ફૂલ ઊંઘમાં હતી એટલે ધ્યાન ન રહ્યું અને અત્યારે શું કરતી હોય આરામ કરતી હતી બાપા શું ગોતો છો તમે જોઉં છું માળિયામાં કોઈ ચડી નથી ગયું ને શું
કોઈ કઈ સંતાઈ નથી ગયું ને, હું આવી ગયો છું. શું બોલો છો આદિ? આ તમે ઘરમાં હું એકલી છું, મમ્મી પણ નથી, ખબર છે ને તમને? ઘરમાં એકલી જો એટલે જ તે મને બીક હતી ને. એટલે હા, બહારના દરવાજાની ચાવી મારી પાસે હતી, એ તો લોક જ હતો, પણ પાછળનો વાડાનો દરવાજો એ તો ખુલી શકે ને તારા હાથથી. એટલા માટે મારે દોડીને આવવું પડ્યું અહીંયા કે તું ખોલવામાં આટલી બધી વાર શું કામ લાગી, મને એ ખબર ના પડી. કહ્યું તો ખરા કે સૂતી હતી ફૂલ. અરે કુંભકરણ સૂતો હોય ને તો એ પણ જાગી જાય, અને તું ના જાગી શકે? મેં કેટલો દરવાજો ખખડાવ્યો, વિચાર કર તું. હા, આટલો દરવાજો ખખડાવી માણસ તોડી નાખે. હવે હું તોડવાની તૈયારી જ કરતો હતો, ત્યાં તે દરવાજો ખોલ્યો. બસ કરો આદિ હવે. કેટલી વાર બોલ છો? જોઈ લો, દેખાય છે કોઈ ઘરમાં? એ તો બચી ગઈ તું. બાકી જો ઘરમાં કોઈ હોત ને તો વારો પાડી દે તારો. હા, તારો કાળજો ભાઈ મળ્યો તો મને રસ્તામાં. કોણ? પ્રદીપ? હા, ગોરજીલા મળ્યો તો રસ્તામાં. તેને ફોન કર્યો તો, મારા ફોનમાંથી નંબર લીધો તેનો. મને અવારનવાર ફોન કર્યા કરતો હતો, હું એને એડ્રેસ નહોતો આપતો, તારો નંબર પણ નહોતો આપતો, પણ લુખ્ખા એ ખબર નહીં કેમ તેનો કોન્ટેક્ટ કર્યો. શું બોલો છો આદિ? સાચું જ બોલું છું. હા, મીરા મારી છે, મારી રહેશે અને મારી હતી. આવું બધું કહેતો હતો. ગાંડો થઈ ગયો છે, એનો આટો છટકી ગયેલો છે. ક્યારે આવું બોલ્યો એ? ત્યારે જ અમે રસ્તામાં ઊભા હતા ત્યાં જ બોલતો હતો. જૂઠું નહીં બોલો પછી તમે. પાછળથી બેન લગાડે છે. અરે બેન કેવી છે તો મીરા એમ કહેવાય ને, સાથે બેન લગાડાય ને. હા, સાથે નથી લગાડવું. પહેલા તો દોસ્તાર, અમે લોકો સાથે ફોટાસ પાડતા હતા, આ કરતા તે કરતા, ફલાણું ઠેકણું. મારે નથી સાંભળવું ભાઈ એ બધું તમે જે કરતા હોય તે. અને એને મારી પાસે સમય જાણી લીધો તો હું રાતના કેટલા વાગે ઘરે આવું છું. એટલે મને શંકા ગઈ કે સાલો કાળિયો અહીંયા નથી આવી ગયો ને, એટલે હું પહેલા આવી ગયો. પણ દરવાજો તે ખોલ્યો ને એટલે મને ત્યાં સુધીની શંકા ગઈ હતી કે કાળિયો જરૂર રૂમમાં કરી ગયો છે. બસ હવે, શરમ નથી આવતી? પત્ની છું તમારી. જ્યારે હોય ત્યારે બસ એક જ વાતને લઈને બેઠી છે. જ્યારે હોય ત્યારે બસ એક જ વાત, શક શક શક. શરમ આવવી જોઈએ તમને આદિત્ય. તું શું ડોકા તાને છે? આ બારી શું કામ ખુલ્લી રાખી? હા, બંધ કર. હટ. તમારાથી તો પાડોશી કંટાળી ગયા છે. બોલો, આપણા હિસાબે એ લોકોએ ઘરની બારી ખોલવાનું બંધ કર્યું છે. હવે આ બધા છોકરાઓ સરખા છે. આ પિયુષડો જ્યારે હોય ત્યારે ડોકા તાણતો હોય છે. ખબર નહીં શું દાટ્યું છે આપણા ઘરમાં. બસ કરો આદિ, હવે તમારી હદ વટી રહ્યા છો તમે. કેટલી વાર કહ્યું કે પ્રદીપ મારો ભાઈ છે? 500 વાર એકને એક વાત કહીને થાકી ગઈ છું, અને આ છેલ્લી અને પહેલી વાર વોર્નિંગ આપું છું. હવે ભૂલે ચૂકે જો કઈ આડાવડી વાત મારા ચરિત્રને લઈને કરી છે ને, તો હું ભૂલી જઈશ કે તમે મારા પતિ છો. એટલે હું એવી તારા Shut up! શંકા નહોતો કરતો. જો મીરા સમજવાની કોશિશ કર. જો મીરા, હું શું કહું છું કે કરતો તો શંકા તારા પર. કરતો તો. હા, તો તું પકડાની ને એટલા માટે તો આટલું બોલીને ગઈને મારે સાંભળવું પડ્યું. બાકી જો પકડાઈ ગયો હોત ને તો ખબર પડત તને આગળ. પટ્ટે મારત. વાત કરે છે. કીધું તું કે મામાને ત્યાં જતી રહે, મમ્મીની સાથે પણ ના ગઈ. અને આ પેલો કાળિયો મારો સમય ખરાબ કરે છે. પાછો ત્યાં શું ડોકાય છે? તું જાણે નહીં તો અહીંથી છૂટું બૂટ મારીશ. લોકો, મારે જ બારી બંધ કરવી પડશે. અહીંયા તો દિવાલ ચણી નાખવી છે. હશ, થાકી ગયા હો. હા, ભાઈની ઘરે જવાનો હોશ એટલો ને કે ત્યારે થાક ન લાગે, પણ ત્યાંથી આવવાનું થાય ને ત્યારે થાકી જવાઈશ. ભાભીએ કીધું તું કે રોકાઈ જાવ બેન, પણ ઘરે આવવું પડે ને. હા, બિચારી મારી મીરા ઘરમાં એકલી ને એકલી શું કરે? કંટાળી જાય બિચારી. હા, મીરુઆ, એ મીરુઆ, પાણીનો ગ્લાસ લે ને બેટા. એ કહેશે કે ડોસી ક્યાં આવી, આવતા વેત પાણીનો ગ્લાસ મંગાવ્યો. થેન્ક યુ. વેલકમ. મીરા, શું? આ ઘરમાં એમ કેમ લાગે છે કે કોઈ વ્યક્તિનું નાક ફૂલી ગયું એવું? મમ્મી, મને ગુસ્સો નહીં દેવડાવો ને. મીરા, હું મામાના ઘરે વહી ગઈ તો તને ન ગઈ. મને ખબર જ હતી કે તને નહીં ગમે, પણ મને એમ કે જો હું તને હારે લઈ જઈશ ને તો પછી તને ત્યાં નહીં ગમે. મમ્મીજી, મને કંઈ વાંધો નથી. તમે પૂરી વાત તો સાંભળો પહેલા. પૂરી વાત સાંભળી લઈશ. બોલ ને, તું કહીશ ત્યારે સાંભળીશ ને. આ તમે ઘરે નહોતા ને, હા, તો બપોરે તમારો દીકરો ઘરે આવ્યો હતો. તો શું થઈ ગયું? કંઈ કામ હશે ને આવ્યો હશે.
તમે સમજ્યા નહીં. આવ્યા એનો વાંધો નહીં, પણ આવીને આખું ઘર ચેક કરવા માંડ્યા અને મારી સાથે કેટલો ઝઘડો કર્યો કે ઘરમાં કોઈક હતું. હવે કંઈક ચેક કરતો હશે તો કંઈક વસ્તુ જોતી હશે કાગળ બાગળ, અને કોઈક હતું એટલે હું કહેતો તો શક કરે છે મારા પર, શક. સીધી ભાષામાં સમજો તમે હવે. હવે આ છોકરો તો હાવ એટલે હાવ બુદ્ધિ વગરનો છે. કેટલી વાર સમજાવ્યો છે કે ગરીબ ગાય જેવી આ તને ઘરવાળી મળી છે, એના પર શક ન કર. પણ આ શું કરું મીરા, આ છોકરો એકનો બે નથી થતો, સમજતો નથી. બોલ. પણ મમ્મીજી, આ તો ખોટું કહેવાય ને. કેવી કેવી શંકાઓ કરે છે મારા પર. અરે આપણા ઘરમાં બપોર વચારે મારા સિવાય કોણ હોય? સૂતી હતી તો આવીને કેટલો દરવાજો ખખડાવ્યો, કેટલા ફોન કર્યા, મારું મગજ ખરાબ કરી નાખ્યું. પણ એ મગજ વગરનાને ખબર ન પડે કે મારી બાયડી આ સમય સૂતી હોય, ખાઈ પીને આરામ કરતી હોય, એને થોડી ખબર છે કે એ આવવાનો છે એમ? એ તો વાત છે. અને આજે તમે પણ ઘરે નહોતા, અને આજે તમે પણ ઘરે નહોતા ને, તો મને થયું કે કોઈ આવવાનું નથી, એટલે હું બધું બંધ કરીને અંદર સૂઈ ગઈ હતી. હશે મીરા, હવે ખોટો ગુસ્સો ન કર ને. આ તું ગુસ્સો કરે ને તો સારી નથી લાગતી દીકા. પણ મમ્મીજી, આ તો ખોટું કહેવાય ને. આવી શંકાઓ સારી ન લાગે. જાણું છું ને. સભ્ય સમાજમાં રહીએ છીએ આપણે લોકો. પત્ની છું એમની. હર વખત એમની વાતને હું ટાળી નાખું છું. હશે એમનો સ્વભાવ તીખો છે, હશે એ માણસ એવો છે, પણ હરેક વસ્તુની એક હદ હોય પછી. જાણું છું બેટા કે દરેક વાતની હદ હોય છે, પણ મારો આદિ આ ખબર નહીં આવું મગજ ક્યાંથી થઈ ગયું એનું. આ પત્ની સારી મળી છે એનો મતલબ એવો તો નથી ને કે વારંવાર ગમે તે વાતમાં શંકા કરવી. હવે એને એટલી તો ખબર હોવી જ જોઈએ ને કે કદાચ આમ તેમ કામ કરતી હોય યા તો આરામ કરતી હોય, અને હું એને સમજાવીશ. બસ એ નહીં સમજે મમ્મીજી. દિવસમાં 10 વખત મને ફોન કરીને ચેક કરે છે કે મારો ફોન વ્યસ્ત નથી આવતો ને, કેટલા વાગે ઓનલાઈન થઈ હતી, ઇન્સ્ટામાં કઈ કઈ રીલ એને શેર કરી છે, કયા ફ્રેન્ડ સાથે શું વાત કરી છે. ઘરે આવીને પણ ફોન ચેક કરે છે રોજ મારો. આનો શું મતલબ છે મમ્મીજી? કંઈ મતલબ નથી. હું પણ જાણું છું અને તું પણ જાણે છે, પણ જે આદિ નથી જાણતો એનું શું? અને આદિને કેટલી વાર ટકોર કરી છે, પણ એ ટકોરને સાંભળતો નથી. મમ્મીજી, તમે એક સ્ત્રી છો એટલે તમને ખબર જ હશે કે સ્ત્રીને કંઈ પણ કરવું હોય ને તો એ ગમે એમ કરીને કરી શકે. અરે કદાચ એને 4 દિવાલમાં પૂરીને રાખો ને તો પણ એની મનમાની તો એ કરી જ લે. હા બેટા, જાણું છું ને, સ્ત્રીનો સ્વભાવ એવો જ હોય છે, પણ તું એવી નથી એનું શું? અને આદિત્ય માનવા તૈયાર નથી. હા, નાની નાની વાતમાં ઓલા દિવસે ખબર છે મારી સામે જ ડ્રેસમાં દુપટ્ટા માટે માથાકૂટ કરતો હતો. હા, દુપટ્ટાને ડ્રેસને શું લેવા દેવા? આટલો સરસ ફૂલ માયનો ડ્રેસ પહેર્યો છે અને દુપટ્ટાની અત્યારે ફેશન જ છે નહીં. જો તમે એમને સમજાવી જુઓ એકવાર. એમને ગમે એમ જ કર્યા કરું છું, ઉપરવટ ક્યારેય નથી જતી, છતાં પણ એકની એક વાત હર વખત કરવાનો શું અર્થ છે? હા દીકરા, એકને એક વાત કરવાનો કંઈ અર્થ નથી, પણ તું ચિંતા ન કર ને. આદિને ગમે તે રીતે હું સમજાવી જ લઈશ કે મારી ઉપર ક્યારેય શંકા ન કરવી. તું જેવું વિચારે છે, જેવું ધારે છે એવી મારી મીરા નથી. તું અત્યારે ગુસ્સો શાંત કરી દે, શાંત થઈ જા. માથા પર બરફની પાત મૂકી અને આરામ કર. હું આદિ સાથે બધી વાત કરી લઈશ. ડેરીવાળાને કહેવાની જરૂર હતી કે શ્રીખંડમાં થોડું ઝેર નાખતો છે એટલે લેવાના બંધ કરે. મમ્મી, લો પકડો શ્રીખંડ. હા, શ્રીખંડ ખાવો છે. કેમ? આવા મોટા. હે આદિ, તું આવું ઘરમાં કેમ કરતો હશે? આ તને કંઈ થઈ ગયું છે? મને કંઈ નથી થયું. મને એ કહો કે મહારાણી શું કરે છે? એને કહો કે રાજા સાહેબ આવ્યા છે. એની વાત છોડ ને. પણ બેટા હું શું કહું છું કે તારું મગજ ફરી ગયું છે? તને કાંઈ કામ ધંધાનું કાંઈ ચિંતા છે? કેમ આવું પૂછો છો? હા, હું ઘણા વખતથી જોઉં છું કે તારો સ્વભાવ બદલાઈ ગયો છે. પહેલાં આવું તો નહોતો કરતો. તને કાંઈ તાવ તર્યો નથી રહેતો ને બેટા? બસ બસ. હા, જે વાત કરવાની હોય ને એ કરો. ખોટી માથાકૂટ ન કરાવો, મારું મગજ ખરાબ ન કરતા. હું તને એ જ કહેવા માંગુ છું. આ ઘરમાં રહીને છું, આ ઘરમાં રહીને તું બધાના મગજ ખરાબ કરી રહ્યો છે. શું જરૂર છે તારે આવી બધી શંકા કરવાની? અને એ પણ આ સારી એવી પત્ની તને મળી છે, આ મીરા ઉપર તું શંકા કરીને સારી ઉપર પાછા વયા જાઓ. સારી એવી પત્ની મને મળી છે એટલા માટે જ તો કરવું પડે છે.
કારણ કે મારી પત્ની બહુ સારી છે, દેખાવડી છે. હા, ગમે તેની નજરમાં પટક કરતી આવી જાય. પણ તું એવું વિચારે છે શું કામ? વિચારવું પડે, સમય ખરાબ છે મમ્મી. હા? સમય ખરાબ છે પણ માણસ તો ખરાબ નથી ને. માણસ એક નંબરના ખરાબ માણસો છે અત્યારે. કોઈના ઉપર ભરોસો કરવા જેવો નથી. હા, એટલે તમે એ વાત જ જવા દો. જેના ઉપર શંકા ન જાય ને એ માણસ તો પેલા એ નીકળે. આદિ, આજ દિન સુધી બધી વાત મેં રમતમાં કાઢી તારી, પણ મને એવું લાગે છે કે હવે હદ થાય છે. બેટા સાચું કહું ને તો આ સ્વભાવ તો સુધારી નાખ. આ જો તારી પત્ની આટલી સારી છે એ વાત બરાબર છે, પણ સંસ્કારી એ કેટલી છે તું જે વિચારે છે ને એ બાબત એકે એમાં નથી. છે, હું જેવું વિચારું છું એવું થાય છે. હું જે વસ્તુની ના પાડું છું છતાં એ કરે છે. હવે શંકા ન જાય તો શું થાય? અને હું શંકા કરતો નથી, એવું કંઈ ન થાય એના માટેથી એને રોકટોક છે. આ શંકા નથી કે જે વસ્તુ મને ન ગમતી હોય એ નહીં કરવાની. એનાથી શું કે વાતને આગળ વધારો નહીં આપવાનો. સમજો કોલેજમાં છોકરા છોકરીઓ ભણતા હોય ને તો એ લોકો કેવું કરે, એકબીજા પ્રેમમાં પડી જાય. પ્રેમમાં પડ્યા પછી બંનેના લગ્ન તો થઈ ન શકે. હા, એટલે જૂની યાદો આમનામ રહી જાય. હવે લગ્ન બંનેના એકબીજા સાથે બીજી અલગ અલગ છોકરા સાથે થઈ ગયા હોય. હા, બે જુદા થઈ ગયા હોય. છોકરી બીજા છોકરા સાથે લગ્ન કરે, છોકરો બીજી છોકરી સાથે લગ્ન કરે, અને ભૂલમાં ફરી પાછા ક્યાંક રોડ ઉપર, ગાર્ડન ઉપર, રેસ્ટોરન્ટ ઉપર ગમે ત્યાં મળે એટલે પ્રેમ ઊભો થાય. ચાલો એ જૂનો પ્રેમ પાછો એ તાજો થઈ જાય, અને તાજો થઈને આપણા માથે તાંડવ કરે. એ તાંડવ વાળી શાંતિ રાખ. આ શાંતિથી પ્રેમથી સમજાવું છે ને તો સમજી જા, નહીં તો છે ને તારે હવે બધું પસ્તાવાનો વારો આવશે. મારે કઈ પછતાવાનો વારો નહીં આવે. હું જે કરું છું બરાબર છે, મને બધી જ ખબર પડે છે. નાનો એટલે નથી હું. મને ખબર નથી પડતી એટલી તને ખબર પડે છે. આ મારા કરતા દિવાળી તે વધારે જોઈ છે. હવે મારે મારી મીરા વહુને એવું કહેવું પડશે કે મારો દીકરો મારી વાત નથી માનતો, એટલે બિચારીને આખી જિંદગી આવી રીતે હેરાન થવાનું. હું આજે છું ને કાલે નથી, તો તું મારી વહુ પર આવી રીતે ત્રાસ ગુજારીશ? તાળા મારીને જઈશ બધે. નહીં જવા દઉં. અને સાંભળી દે, અને સાંભળી લે, આવું નવું કરતો રહીશ ને તો મીરા એક દિવસ છૂટાછેડા પર આવી જશે. તો શું હું કરીશ તું? ક્યાં કઈ ખરાબ કરું છું? હા, મારું જોઈએ ને, હેરાન કરું જોઈએ ને? નહીં, પ્રેમ જ કરું છું. અને આને પ્રેમ પ્રેમ ન કહેવાય. પ્રેમ? આને પ્રેમ ન કહેવાય, જબરજસ્તીથી તારી વાત મનાવી કહેવાય. તો પ્રેમ કરું છું એટલા માટે મારી વાત તો માનવી પડે કે નહીં? પ્રેમમાં બંધન ન હોય, બંધન? પ્રેમમાં બલિદાન હોય. કે પોતાની બાયડી વ્યવસ્થિત તૈયાર થઈને જતી હોય, જેના પતિને સારું લાગે, એની મિત્રને મળતી હોય, જેના પતિ એમ કે વાંધો નહીં, તારું માઇન્ડ ફ્રેશ થાય છે ને, તું તારે કોફી કાફેમાં જજે, ઢોસા ખાવા જજે, ચાઇનીઝ ખાવા જજે, પણ તું ખાલી ડ્રેસો દુપટ્ટો નથી નાખ્યો, એ પણ એની મમ્મીને ત્યાં જવાની છે. એ જ ગાંડીનાવ છે બધા. હા, જે છે ને આટલી છૂટછાટ આપે છે ને, કે બલિદાન આપે છે ને, એ બલિદાન આપતો રહી જાય અને પેલી રાતને ખબર ન પડે જતી રહી. મીરા એવી નથી આદિ. નથી, પણ થતા વાર ના લાગે. પતિ એની કાળજી ન લે તો પત્નીને મજબૂરીમાં બીજું પગલું ભરવું પડે. પતિ પત્નીનો સંબંધ એવો છે ને કે વિશ્વાસમાં ટકી રહે. અને હજી આ કઈ ધીંગલા પોતિયાના ખેલ નથી કે તમે રમીને ફેંકી દો. અને આ શંકાશીલ પતિ હોય ને ત્યાં એક સેકન્ડમાં પત્ની ન રહે, પણ આ મીરા સારી કહેવાય કે તારી સાથે રહી છે. રહેવું જ પડે ને. હા, રાખું છું એવી રીતે, અને ખબર છે એને કે મારા મનમાં બીજું કંઈ નથી, પણ મારો સ્વભાવ એવો છે એટલે એવો જ રહેશે. સ્વભાવ થોડી સુધરતો હશે. અને હું જે કંઈ પણ કરું છું મીરાને પોસાય છે, મને પોસાય. તમે શું કામ આટલો લોહી ઉકળાટ કરો છો? જો વાલ્યો લૂંટારો વાલ્મીકી ઋષિ બની શકતો હોય તો શંકાશીલ પતિ સારો પતિ બની શકે છે. ચાલો હવે વાંગડું આવે છે, થાળી કરો ફટાફટ. આવતો જશે. સુધરી જજે બુદ્ધિ વગરના. વાંગડું આવે છે કીધું. હે 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 હે. કેમ અત્યારે? ડેરીએ જાઉં છું એટલે. હા, ડેરીએ જવામાં માથું ઓળવાની શું જરૂર છે? કેમ ને? અને ડેરીએ શું કામ છે? હા, દૂધ તો હું લઈને આવ્યો. હવે શું કામ છે ત્યાં? બોલ ને. હા, તૈયાર થઈને અત્યારે રાતના અડધી રાત થવા આવશે હમણાં, અને તારે અત્યારે માથું ઓળવું પડે? અને તમે અડધી રાત કયો છો? હા, ભલે ને, હવે 7:30 8 વાગવા આવ્યા છે. હા, શું કામ શું છે તારે? હું શ્રીખંડ લેવા જાઉં છું, અને જો કેરીનો રસ મળે ને તો એ પણ. શું કામ? કોના માટે? એ કહેતા ભૂલી ગયેલો. હા, હેતલ ને અશોક સમય બંને આવે છે એટલે બંને માટે સારું સારું જમવાનું બનાવવું પડે ને, એટલે હેતલને ભાવે છે કેરીનો રસ અને અશોક જમાઈને ભાવે છે શ્રીખંડ. સ્પેશિયલ એમના માટે ધક્કો ખાવ છું. બોલો અત્યારે. અચ્છા, હવે સમજાણું મને. હા, વાંગડુ કુમાર આવે છે એટલા માટે તમારે શ્રીખંડ લેવા જવો છે. અશોક કુમાર. હા, તારા ફેવરિટ જીજાજી નહીં? અચ્છા, હિતા જીજાજી.
જેની તું પતંગિયું છો, હા પતંગિયાની જેમ એની આગળ પાછળ ઉડ્યા કરીશ. કઈ જીજાજી શું લાવું? થમ્સઅપ લાવું, સોડા લાવું, પાણી લાવું, લીંબુ શરબત લાવું, અને પછી બાકી છે તો શ્રીખંડ લઈ આવી છો. આખો મોઢામાં ઢોસી દે રે વાંગડુના. બસ હવે જીજાજી ઘરે આવે તો સેવા તો કરવી પડે ને. અને એમને છે ને શ્રીખંડ ખાવાનો બહુ શોખ છે. ફોન કર્યો તો બચારાએ સામેથી કે પ્લીઝ હા આજે હું આવું છું ને તમારે ત્યાં બાજુમાં બહુ મસ્ત શ્રીખંડ મળે છે. તને જ કેમ ફોન કર્યો? મને કેમ ફોન ન કર્યો? મને કેમ ન કીધું? એને ખબર જ છે ઓફિસ થી હું ઘરે આવવાનો હોઈશ, 8 વાગે ઘરે આવું છું, બરોબર છે? આજે વહેલા આવી ગયો, 7:30 ઘરે આવી ગયો, તો મને ફોન કરીને કીધું હોત કે હું આવું છું તો હું શ્રીખંડ હું કેતી આપી દે. સમજવાની કોશિશ કરો બાપા, એની ભૂલ થઈ ગઈ હશે બસ. તારી સાથે ફોનમાં વાત કરવી એને બહુ ગમે છે, અવારનવાર તને ફોન કર્યા કરે છે. અને તને પણ આ જીજાજીની જરાય શરમ નથી આવતી? અરે માન આપવું જોઈએ, મોટા છે તારથી, એની સાથે મસ્તી કરવી, એની સાથે વાત કરવી અને એની વાત માનવી એ જરાય યોગ્ય ન કહેવાય. અરે પણ એમના ફોનમાંથી હેતલ વાત કરતી હોય છે ઘણી વખત મારી સાથે. એ મને થોડી ખબર છે, હું જોવા તો નથી આવતો ને કે હેતલ બોલે છે કે પછી વાંગડું. બસ કરો ને આદિ, એક ને એક વાતને 50 વાર ન ઘુમેડવાની હોય. હું શ્રીખંડ લઈને આવું. મને એના ઉપર શંકા છે, હા કહી દઉં તને. શું એ માણસ સારો નથી, દોરંગી માણસ છે. શું કર્યું એણે એવું? અરે કેમ? આપણે એના ઘરે જઈએ છીએ, ત્યાં હાજર હતો નહીં, વયો ગયો હતો. કેમ? પૈસા કમાવા હતા. આ 1 મિનિટ પણ પોતાની ના બગાડે ને આપણી એટલી મિનિટ બગાડે ને પાછું શ્રીખંડ ખાવો છે. ભાઈ સાહેબને ખબર છે શ્રીખંડનો ભાવ શું છે? કયો મગાવ્યો છે? ડ્રાયફ્રૂટ વાળો? લાકડા જેવો ભાવ લેશે ઓલો. તો આપી દેવાનો ને એક દિવસ ભાવ. જો સમજવાની કોશિશ કર. આજે તું છે ને એ ભલે ઘરે આવે પણ એની આગળ પાછળ નહીં ફરે. એટલે એને તું કંઈ નહીં પૂછે. પૂછીશ. હું પૂછી લઈશ. તારા બદલે તારે જે પૂછવું હોય લિસ્ટ બનાવીને મને આપી દેજે. હું કાગળિયામાં વાંચતો જઈશ ને પૂછતો જઈશ, વાંચતો જઈશ ને પૂછતો જઈશ. પણ તું કઈ ન બોલતી. તારે એની સાથે ટોકિંગ કરવાની કોઈ જરૂર નથી, વાત કરવાની બિલકુલ જરૂર સારું નથી. નહીં કરું નહીં કરું. હવે શ્રીખંડ લેવા જાઉં, ચાલો દો મને. તારે શ્રીખંડ લેવા જવાની પણ જરૂર નથી, હું લઈ આવીશ ને. માથું પાછું વીખી નાખ. આપણે ખોટે ખોટું માથું શું ઓળવાનું? તારે બહાર જ નથી જવાનું તો પછી આ લગર વગર રહેતા શીખો. હા તૈયાર થઈને તમે બહુ સારા નથી લાગતા. સારું તૈયાર નહીં થવું. હા ડેરીએ જઈએ ત્યારે તો ખાસ તૈયાર ન થવાય, નજર પડે કોકની. ખબર પડે? કેમ? જોવે તને બધા લોકો. હા તારા વાળ ઉપર નજર પડે તો ખરી જશે. સારું આદિ સારું જાઓ તમે. હા જાવ જ છું. શ્રીખંડ કેટલો લાવું? 250 ગ્રામ કે 500 ગ્રામ? બધાને ખાવાનો ને કિલો લેતો લાવજો. આવું. હા હા બધાને શું કામ ખાવો? બધાને કોઈને નથી ભાવતો. હા ખાલી તારા જીજાજીને આપણે ખવડાવી દઈશું આખો ડબ્બો. શ્રીખંડ ખાવો છે સાલો જીજો. કેવું લાગ્યું જમવાનું? મજા આવી ને? બહુ મજા આવી. હા શ્રીખંડ તો બહુ મસ્ત હતો. ક્યાંથી લઈ આવ્યા હતા? અમારે અહીંયા દુકાનેથી બાજુમાં ડેરી છે ને ત્યાં મળે છે. બહુ મસ્ત શ્રીખંડ બનાવે છે. અને સાંભળ એવું હોય ને તો તું પણ કિલો લેતી જ જજે. કેટલાનો કિલો આવ્યો તો જીજુ? રહેવા દો ને, મોંઘો પડશે. કહો તો. કેટલાનો આવ્યો તો કો? 1000 રૂપિયાનો કિલો હતો. 1000 રૂપિયામાં શું હવે? હું તને મોકલાવી દઈશ, તું લેતી જાજે. શું કામ આટલો શ્રીખંડ ખાવ છો? જીજુને ભાવે છે. આ તો ક્યાં છે? શ્રીખંડ ખાધા પછી આ દેખાતાય નથી, વળ ખાય છે. આ શ્રીખંડ ખાતો ન કહેવાય, વળ ખાતા કહેવાય. અરે પણ એ કંઈક બેઠા હશે, ક્યાંક કોઈનો ફોન પણ આવી ગયો હશે. હા. આ આવ્યા. હા આવ્યા. જીજુ બાકી 1 નંબર હો શ્રીખંડ એટલે. મજા આવી ને? જો બહુ જ. હું શું કહું છું, આ તમારા માટે કિલો શ્રીખંડ મોકલાવું છું. ખાતા જાજો ને મને યાદ કરતા જાજો. થેન્ક યુ દિલથી થેન્ક યુ. વાહ વાંગડું વાહ. હા હા આ હું બોલ્યા? શું અરે વાહ ભાઈ વાહ, શું વાત કરી છે તમે? હે એ ક્યારેક ક્યારેક એવું કંઈ બોલે ને કે આપણને સમજાય નહીં. તું તો સમજી ને. હા મારતાળી મને કોઈ દિવસ તાળી નહીં મારે, પણ ખબર નહીં કેમ હા જીજાજી સામે તો આટલો હાથ લાંબો કરશે. લો તમને તાળી મારી. મારા જીજાજી છે જેવા, જે પણ વ્યક્તિની પાસે બેસે ને એને દિલ આપી દે. જીજુ આપી દો, દિલ કાઢો બા. હવે તો અત્યારે તો આની પાસે છે, પછી વાત. મસ્તીના મૂડમાં નથી હું. પોપટ થઈ ગયું. પોપટ શું થઈ ગયું? મીરા, હા તું ક્યારે અમારા ઘરે રોકાવા આવવાની છે? જો હવે અમે તો આવી ગયા બરાબર ને, હવે તું રોકાવાય ને એમ આવ. એ નહીં આવે. આ કેમ? આજે જ આવું ને, આજે હું ફ્રી જ છું. મારે આમ પણ આ તો જોડે જ આવ ને, મજા આવશે ને. શરમ જેવું છે કે નહીં કઈ? અરે હે કેમ શરમ કેમ જેવું? શરમ એટલે? તમે લોકો અહીંયા જમવા માટે આવ્યા છો તો જમીને પછી થોડી વાર બેસીને જતું રહેવાય. એમાં મીરાને ત્યાં લઈ જવાની શું જરૂર છે? એક મીરાને- મિનિટ હાસુ બોલો. આ તમે બધા નાટક ગોઠવેલું છે ને યાર, કે મારી ઉપર રાયડું નાખવાની આને. છોડો ને એને. એ રાડું નાખે. હે કરવાની જરૂર નથી. ગમે એ વાત કરીએ એટલે હે શું છે?
હે જીજુ આ કૂતરા જેવો સ્વભાવ નહીં સારો ઓ ખરાબ હું કેનો સ્વભાવ. જીજુ હે હેતલબેન બોલવામાં ધ્યાન રાખો મને મોટો ના બનાવો મોટા તમે જો તમે શરમ કરો અને વિચારીને બોલો કઈ આ છે ને મીરા ત્યાં રોકાવા નથી આવવાની કહી દઉં છું તમને લોકોને અરે પણ તમને શું પ્રોબ્લેમ છે મીરાબેન ત્યાં રોકાવા આવે તો તો હું પણ આવીશ આ તમારે ઓફિસ પાડીને ના આવાય શું કામ ના ભાઈ મારી મનની મરજી મારી વાત સાંભળો જો રોકાવા આવવું હોય તો તમને ના નથી અત્યારે મીરા અમારી હારે આવે બરોબર પછી રવિવારે તમારે રજા હોય તો તમે રોકાઈ જાયજો હા. અઠવાડિયું ભલે ને યારે બરાબર છે હા બરાબર છે તમારું તો એ જ હતું છે ને તમારે તો બસ બે હાથમાં લાડવા જોતા છે હા? એટલે? જે હાથમાં ફાવે એ હાથમાંથી ખાઈ લેવાનો હા કેવી આ વાત શું કરે બોલો છો તમે કેમ બરાબર નથી બોલતો આદિ બોલવામાં તકલીફ પડે છે ધ્યાન રાખો હા બોલવામાં તો પણ એમને પણ બોલવામાં ધ્યાન રાખવું જોઈએ ને તને ત્યાં લઈ જવાની જરૂર શું છે અરે પણ- હેતલબેન છે ને ત્યાં એમને સાચવે છે સારી રીતે ધ્યાન રાખે છે તો પછી તારી ત્યાં જરૂર શું છે વાતો કરવા માટે અરે ગપ્પા પણ મારવા મારી- માટે મારી બેન છે ને અમારી બેન મારા ઘરે રોકાવા ના આવે તો કોના ઘરે જાય હા. પાડોશીના ઘરે તો ના જવાય ને હવે તમે એની સગી બેનના ઘરે પણ રોકાવા નથી જવાય હા તો હું આવીશ ને મારી પત્નીનું ધ્યાન રાખવા અરે માટે તમારું- મારે ત્યાં આવવું પડશે ને હું આવીશ તમારું અરે. કઈ કામ નથી ત્યાં સંગ આ માણસ ઉપર ભરોસો નથી મને અમને તો તમારા ઉપર આ જ કેવી ભરોસો. વાત કરો છો તમે સીધી વાત કરું છું હા જેવી રીતે તમે ફોન કરીને શ્રીખંડ આની પાસે મગાવો છો હા આ સારી વાત ના કહેવાય મને ફોન કરીને કીધું હોત ને તમને શ્રીખંડ ભાવે છે તો આખો ડબ્બો લેતો આવત તમારા આદિ માટે. આદિ બસ અમે જાવી છે ને, આની હારે અરે કઈ બોલો, વધારવાની બોલો, કરે. શું કામ? વાત કરતા જાવ ને હજી અને લેતા જવાને શું લેતા જાય શું બોલો છો આદિ તમે ગમે ત્યારે ગમે એ માણસને થોડું થોડું સમજો હવે તમે તું સમજ આ ગમે તે વાત કરે કરે એટલે તરત જીજાજી તાળી પાડવાની જરૂર શું હતી એને ખરેખર તમારો સ્વભાવ સાવ કૂતરા જેવો છે હા મારો સ્વભાવ કૂતરા જેવો છે તમે લોકો જે કરો એ તમને નથી દેખાતું હું કંઈ પણ કહું એટલે તમને તકલીફ પડે છે વયા ગયા ને શાંતિ થઈ ગઈ ને હા તમને તને તેને જવું હતું તો આવી રીતે વાત કરી એટલે વયા ગયા ખોટું લાગ્યું હશે ભલે લાગ્યું હોય હવે તો ચૂપ રહ્યો હવે તો ઘડીક શાંતિથી બેસો શું કામ શાંતિથી બેસું શરૂઆત એમને કરી હતી હા હા દાંત તો એમને એમ રહી પાછા એટલે એ આ બેવ જણના મોઢા પર બાર કાં વાગ્યા છે શું થયું ઝઘડ્યા બેવ અમે બે નથી ઝઘડ્યા પણ આનો બંને રહ્યો ને મારે હાળીને ઘરવાળો એ તો હાવ કેવો માણસ છે ખબર જ નથી પડતી ખબર નહીં આ મીરા એની હારે કેવી રીતે રહેતી હશે સાચી વાત છે બા અશોકની. હા શંકા કરવાની કોઈ હદ હોય. હવે આને મીરા મસ્તી કરે એમાંય આદિકુમારને વાંધો છે. લે સાડી બનાવીનો તો સંબંધ કેવો હોય મસ્તીનો જ હોય ફ્રેન્ડ્સ હોય એ લોકો અને આમે કહેવાય છે ને કે સાલી આધી ઘરવાળી તો એવા સંબંધ હોય મજા અરે, ક્યાં એની સામું આવું બોલી ગયા હોય ને તો એ તો ક્યાંનું ક્યાંય વાત પહોંચાડે કા તો હું એમ કહું છું આ આદિકુમાર તારી હારે મસ્તી નથી કરતા મારી હારે કરે છે એ જે કરે ને એ બધું ઠીક છે ચાલે હે ને એ બધું કરે એ કાંઈ નહીં. હા મીરા દી કાંઈ પણ કરે ને તો મોટો વાતનું વતેજર કરી નાખેશ. લ્યો તો આ તો ઓલા જેવી વાત થઈ કે પોતે કરે તો લીલા ને બીજા કરે એ ભવાય હા. આવું તે કઈ થોડું હાલતું હોય નો જ હાલે ને તો? અને આ મીરા તો હારી કહેવાય કે એની હારે રહે છે હા મારી જેવી હોય ને તો એક દી સહન ન કરી શકે. પણ અશોક હા એક વાત કહો બેટા હા બોલો આ દુનિયામાં અલગ અલગ પ્રકારના માણસો હોય બધાના સ્વભાવે અલગ હોય એમાં એનો વાંક ન હોય એના ઘરનો જેવો ઉછેર હોય ને બેટા એવો સ્વભાવ એનો પડી જાય એના મમ્મી પપ્પાને એકબીજા ઉપર શંકા કરવાની ટેવ હોય કાં તો એના દોસ્તારોને એકબીજા પર શંકા કરવાની ટેવ હોય એટલે આનો સ્વભાવ એવો પડી ગયો અને મારી વાત સાંભળ આપણી 5 આંગળી આપણી જ છે ને તોય જો બધી નાની મોટી છે ને એક સરખી નથી ને એવું જ લોકોનું હોય હા વાવો મગજ રાખે તો આપણે હું સમજવું મારું કેવું અપમાન કર્યું હવે હું કોઈ દિવસ છે ને એને ઘરે નહીં જાઉં ના સાચી બેટા વાત છે. હા અશોકનું બહુ અપમાન થયું છે આજે ત્યાં. હા આદિકુમારને કંઈ બોલવાની ભાન રહેતી નથી ગમે તે જેમ ફાવે એમ બોલવા મળ્યા. હા મીરાબેન અમારી હારે આવવા તૈયાર થઈ ગયા હતા. અમે કીધું હતું કે થોડાક દિવસ અહીંયા રોકાવા આવતો કેવું કે એનું માઇન્ડ ફ્રેશ થાય. હા ત્યાં ને ત્યાં આદિકુમાર એનો મગજ છે ને બ્રેઇન વોશ કરી નાખે છે. બોલો એક કામ કરો તું જે હમણાં એમ કહે છે ને કે હવે હું કોઈ દી ત્યાં જવાનું જ નથી આપણે જવાનું ખરું પણ જવાનું ઓછું કરી નાખવાનું વાર પ્રસંગે ને તહેવારે જ જવાનું ગમે ત્યારે મન થાય ને ત્યારે જવાનું જ નહીં આ બાર ગાર્ડન ક્યાં ઓછા છે ફરી આવો ત્યાં અને એવું હોય તો મીરાને ત્યાં બોલાવી લ્યો એની સામે જવાનું જ નહીં અને પછી જ્યારે કોક દી એમ કહે ને કે અશોક કુમાર તમે તો કોઈ દી આવતા જ નથી ને મળતા જ નથી
ત્યારે કહી દેવાનું કે આ તમારો સ્વભાવ તો જો ધૂળ જેવો છે, કોણ આવે તમારી પાસે? અરે કૂતરા જેવો સ્વભાવ છે બા. અમે તો કઈ કઈને થાક્યા કે આવો સ્વભાવ રાખશો ને તો કોઈ હાય નહીં કે હા કોઈ બોલાવાય રાજી નહીં થાય. હા તો ઠીક છે, અમે લોકો ઘરના હતા એટલે શાંતિથી આવતા રહ્યા. હા અમારી જગ્યાએ બીજું કોક હોત તો કેવું ખરાબ લાગે. બેટા એક વાત કહું, ગમે એમ તોય આદિકુમાર તારા બનેવી છે. આવો કૂતરા જેવો સ્વભાવ એવા બધા શબ્દ આપણે ન વપરાય બેટા, ખરાબ લાગે. અને સાંભળ, તું એવું બધું બોલે તો પછી એના માને તારામાં ફેરશું. પણ બા તમે અમારી હારે આવ્યા હોત ને તો તમને ખબર પડે. અને બા નો બોલવું હોય ને તો પરાણે બોલાવે એવા છે આ લોકો. કાંઈ નહીં, હશે હવે પડ્યું પાનું નિભાવવાનું. હવે છે એને આપણે કાઢી તો મૂકવાના નથી. ખરેખર. તો આપણે છે ને થોડુંક એની સાથે બોલવામાં, ચાલવામાં ને મળવામાં થોડીક લિમિટ રાખવાની. સાચી વાત છે. હા મારી બેન તો સહન શક્તિની મૂર્તિ કહેવાય, નહીં તો આટલું બધું સહન કોઈ ના કરી શકે. હવે હું કહું બા હાટું ચા બનાવી દેજા. ત્રણેય પીશું. તમે મગજ ખરાબ કરીને આવ્યા છો. ત્રણેયની મૂક અને આદુ હરખું નાખજે. આજે જ લાવી છું. અરે હા હા બાપા, હું મોકલાવી આપીશ તને મારી સાડી. ગ્રીન કલરની જોઈએ છે ને? ઠીક છે, જો આદિત્ય આવતા હશે ને તો એને કહી દઈશ. બાકી જ્યારે હું આવીશ ને ત્યારે લેતી આવીશ. આપણે બંને સાથે જ જવાનું છે ને, ક્યાં એકલું જવું છે તારે? ઠીક છે તો પછી હા હા હવે લપ ન મૂકે. હું તને પછી ફોન કરું. હા તને હા બાય. જય માતાજી. વાત ફેરવી નાખી. શું વાત ફેરવી નાખી? હું આવીશ ત્યારે લેતી આવીશ, જઈશ. હા સાડીની વાત હતી. હેતલને સાડી પહેરવી છે ને, લગ્નમાં જવાનું છે તો મેં કહ્યું કે મારી ગ્રીન સાડી હું સાથે લેતી આવીશ. આદિત્ય આવશે તો એમની સાથે મોકલાવી આપીશ. ખોટું બોલતા કોઈ તારી પાસે શીખે? કેમ? મને કેમ ના પૂછ્યું? શેનું? સીધ જવાનું છે. અરે અમારા મામાના ઘરે લગ્ન છે કે નહીં, તો મને અને હેતલને કંકોત્રી આવી છે. બંને બહેનોએ સાથે જવાનું છે. જમાઈનું નામ લખ્યું છે? ઓબ્વિયસલી લખ્યું જોઈ ને આદિ. તો સારું કે ભાઈ, પણ આપણે જવાનું નથી થતું. કેમ? કેમ શું? હા ત્યાં તારા બધા સગાવાલા આવશે, હે? જેની સાથે તારી પાસે મતલબ મારી માટે સમય જ નહીં હોય. હું કદાચ લગ્નમાં આવીશ તો મને તો એમ લાગશે કે હું એકલો એકલો આંટા મારું છું. ના ના, અશોક જીજુ હશે, ભાઈ હશે, બધા હશે ને. હા સુખ જીજુ માટે સમય નીકળશે પણ મારા માટે સમય નહીં નીકળે, કારણ કે તું તૈયાર થવામાં, હા બધે બસ બધા પ્રસંગની અંદર હાજરી દેવામાં, તારા બધા સગાવાલાઓ સાથે બેસવામાં, હા તારા બધા ભાઈઓ, હા ભાઈઓ સાથે તાળીઓ પાડવામાં, મસ્તી કરવામાં, ત્યાંથી ગ્રુપમાંથી બહાર આવીને તારો પતિ શું કરે છે, ખૂણામાં બેઠો છે, હે એને પૂછવાય નહીં આવી કે જમ્યું કે નહીં જમ્યું. એટલે આપણે છે ને આ પ્રસંગમાં નથી જવાનું. આદિ એવું મેં ક્યારે કર્યું છે? કલાક જઈ આવશું ને, હાજરી આપીને પાછા આવી જશું. એક દિવસ જવા દેજો. એક દિવસ જઈશ બસ. એક દિવસ શું કામ છે? પણ જો એક દિવસ તો બધા પ્રસંગ હોય, દાંડિયા રાસ હોય, પીઠી હોય, મામેરા હોય, ત્યારે તો જવા દો. એ પહેલાં કોઈનો ફોન આવેલો છે? આ પ્રદીપનો ફોન? નહીં. પછી તારા ઓલા જૂના મિત્રનો ફોન? કોણ? તારી બેનપણી કોઈ, એનો ઘરવાળો પણ તને બહુ ફોન કરે? હે? આદિ કોઈનો ફોન નથી આવ્યો. હેતલ સાથે જ વાત કરતી હતી, જોઈ લો. અશોક કુમાર સાથે વાત કરી હતી? હા, અશોક કુમાર બાજુમાં બેઠા હતા. હા બાજુમાં? હા આ ફોન પહેલાં જ અશોક કુમારનો ફોન આવેલો છે, એની સાથે શું લપ કરવાની હતી તારે? મેં કાંઈ લપ નથી કરી. કેમ? તને ના પાડી છે ને કે એની સાથે વાત નહીં કરવાની, તો પછી વાત શું કામ કરે છે? પણ તો ફોન આવ્યો તો જવાબ તો આપવો પડે ને. નહીં આપવાનો, નહીં ઉપાડવાના ફોન. જ્યારે જુઓ ત્યારે જીજાજી જીજાજી વાત કર્યા કરે છે. નથી ગમતું એવું કામ નહીં કરવાનું તારે. તો શું કરવાનું મારે? તમારા હિસાબે બધા સાથે સંબંધો તોડી નાખવાના? તોડી નાખ. નહીં હું તોડું. છું ને, હા તારા પતિનો સંબંધ ખાલી જાળવીને રાખને તો ઘણું છે. તારે કોઈ સાથે વાત કરવાની જરૂર નથી. લપન ચપન બંધ કરી દે તારું. પતિ સિવાય બધા સાથે સંબંધો રાખીશ. બોલો હવે. તું મારી સામે જવાબ આપે છે, જરાય શરમ નથી આવતી તને? તું કેવી રીતે વાત કરે છે મારી સાથે? શરમ તો તમને આવવી જોઈએ. શું કરો છો તમે આ? પોતાની પત્ની પર 5 પૈસાનો ભરોસો નથી? ભરોસો? હા ભરોસો ક્યારે રાખું? છૂટછાટ આપું ત્યારે ને. હા જો છૂટછાટ હું આપવા માંગતો નથી અને મારે કોઈ એવો ભરોસો ગાંડો કરવો નથી. ભરોસો કરીને પછી છેલ્લે મળે શું? દગો મળશે. અને હું તો કહું છું કે તમારા જેવા પુરુષને દગો મળવો જ જોઈએ. મીરા શાંતિ રાખજે.
અત્યાર સુધી ખાલી બોલીને કહેતો હતો, હવે હાથ ઉપડી ગયો છે એટલે સમજી લેજે કે તું તારી લિમિટ ક્રોસ કરે છે. હું મારી લિમિટ મમ્મીને ચડાવે છે, બધાને કહે છે કે આદિત્યનો સ્વભાવ સુધારો. મને સુધારવાની કોશિશ ના કર, પોતે સુધરી જા. મને જે ગમે ને એ જ કર. દુપટ્ટો નાખ્યો છે? નહીં. નહીં નાખું, હવે તો નહીં જ નાખું. બારી બંધ કરી છે? આદિ. હે? કેટલી વાર કહ્યું છે કે બારી બંધ રાખવાની? બંધ રાખવાની ને? રાખે છે બંધ? ગરમી થાય છે મને અહીંયા. મરી નહીં જાતું, ગરમી જ થાય છે ને, બીજું કઈ નથી થતું ને. મહેરબાની કરો મારા પર હવે. કોઈ ડોકિયા તાણે, કોઈ જોવે, તારે બધાને ફિલ્મ દેખાડવાની છે. અહીંયા કઈ શો ચાલે છે કે બસ આપણી બારીમાંથી બધાને શો જોવા મળે? રાતનો શો હોય છે, 9 વાગ્યાથી ચાલુ થાય કે 10 વાગ્યા સુધી શરૂ જ રહે. તમે શું બોલો છો એનું ભાને છે તમને? હા, ઝઘડો જોવે જ છે બધા, બહાર સાંભળતા હશે, અવાજ સાંભળશે એટલે બધા આવી જશે ટેરેસ પર, જોશે. તો મૂંગું રહેવાય ને આપણે. આપણે ધંધા જેવા ના કરાય ને, હે? કે મારે કંઈક તને કહેવું ના પડે. પતી ગયું તમારું લેક્ચર, તો જાઓ. જાવ ક્યાં? હવે આજ પછી તું ફોન પણ નહીં રાખે. તને ફોન પણ બંધ. લો લો. સારું, અરે બારી છે ને તે દિવાલ ચણાવી દો, એ બારી બંધ કરાવી નાખો. વિચાર કરું જ છું. એ કડિયા સાથે વાત પણ કરી છે, પણ બજેટ વધારે કહેતો હતો ને એટલા માટે અટકાવીને રાખ્યું છે. હું લાવવાનું હશે હજી? હા, આટલો બધો ખર્ચો થઈ ગયો. લાઇટ બિલ ઘણું આવે છે હમણાં. વાંધો નહીં, ભલે ના આવે. મીરા બેગ લઈને મમ્મીને મળવા જાય છે? સારું, આ થોડા દિવસ મળી આવ ને એટલે તારું મગજ એ શાંત થઈ જાય અને તારું માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય. રીસામણે જઉં છું. રીસામણે જાય છે? હા, મજાક કરવાને હવે. મજાક નથી કરતી મમ્મીજી. હું હેતલના ઘરે જાઉં છું રીસામણે, અને હવે વિચારું છું કે પાછી આવીશ જ નહીં. મીરા, પાછી આવીશ નહીં એટલે શું? તું શું કહેવા માંગે છે? તમે જે સમજો છો એ જ. એટલે તું આ ઘર છોડીને જઈ રહી છે? હા મમ્મીજી. શું કામ પણ? તમે કેવો સવાલ કરો છો? શું કામ આ કોઈ સવાલ છે? તમને ખબર હોવી જ જોઈએ કે તમારી વહુ હવે કંટાળી ગઈ છે, થાકી ગઈ છે. જાણો છું દીકરા કે મારો દીકરો શંકાશીલ છે, અને કોઈ પણ પત્ની હોય ને એ પોતાનો પતિ શંકાશીલ હોય ક્યારેય સહન ન કરે. તને એ પણ ખબર છે ને કે મેં મારા દીકરાને કેટલો સમજાવ્યો, કેટલી સલાહો આપી, પણ એ દીકરો માનતો જ નથી મારો. તો શું કરું તું જ કે? અને તું આ ઘર છોડીને જાય છે ને એ મને સહેજ પણ ન ગમ્યું. તો શું કરવાનું? બધાની સાથે સંબંધો બગાડતા ફરે છે. આડોશ પાડોશમાં કોઈ સાથે નહીં બોલવાનું, ચલો માની લીધું. એના કોઈ ફ્રેન્ડ ઘરે આવ્યો તો નહીં બોલવાનું, ઓકે. પ્રદીપભાઈ સાથે ઝઘડો કર્યો, ઓકે. છેલ્લે હવે મારા બનેવી સુધી પહોંચી ગયા છે. અશોક જીજુ સાથે તે દિવસે કેટલો ઝઘડો કર્યો, ઘરમાંથી કાઢી મૂક્યા એ લોકોને. આવું તો ન જ કરાય ને. હવે ઘરવાળી છે તો એના સગા સંબંધી તો આવતા જ હોય, પણ આદિને પણ સમજવું જોઈએ. પણ શું મીરા, સમજવું જોઈએ એને? એ સમજશે ક્યારે? મને પણ લાગે છે કે નહીં સમજે, પણ મીરા તું તો સમજદાર છો ને. આ સંસ્કારો તારામાં એટલા બધા છે ને કે તું સમજી શકે છે બધાને, અને હું આશા રાખું છું કે તું મારી વાતને સમજે. મમ્મીજી, કોઈ પણ વસ્તુની લિમિટ હોય. હું પણ માણસ છું, છેવટે જાતા મને પણ થાક લાગે કોઈ પણ વસ્તુનો. કેટલા દિવસથી સમજાવું છું, માથું નહીં ઓરવાનું, સારા કપડાં નહીં પહેરવાના, બહાર નહીં જવાનું, કોઈ સાથે બોલવાનું નહીં. મમ્મીજી, હું પિંજરામાં નથી પુરાઈ. મારા મમ્મી પપ્પાએ કાયદેસરના લગ્ન કરીને અહીંયા મોકલી છે મને. એ કોણ નથી જાણતું કે તું કાયદેસર નથી આવી? કાયદેસર લગ્ન કરીને જ આવી છે. પણ આ આદિને મગજમાં કોણે એવી વાત નાખી દીધી છે કે પોતાની પત્ની સારી હોય, રૂપાળી હોય તો એના પર કંટ્રોલ રાખો. એ કંઈ સારા કપડાં પહેરીને ન જાય, એકલી ન જાય, કોઈની સાથે હોવું જ જોઈએ ઘરનો વ્યક્તિ. હવે આ ખબર નથી પડતી કે એને કોણ એવું વ્યક્તિ મળે અને એને સમજાવે અને એના મગજમાં એ વાત થસાવે કે આ બધું કરી રહ્યો છે, ખોટું કરી રહ્યો છે. સંબંધોનું નામ ફક્ત પવિત્રતા જ નહીં, છૂટ પણ હોવી જોઈએ. મેં એને સમજાવ્યું, પ્રેમ એટલે બંધન નથી હોતું, પ્રેમમાં છૂટછાટ હોય છે, અને આ બંધનવાળો પ્રેમ કોઈ પણ કરી ન શકે. પત્નીને એટલો તો હક હોવો જ જોઈએ કે પોતાની ફ્રીડમ લાઈફ જીવી શકે. હવે આવું બધું કહેવા છતાં પણ આદિ નથી માનતો. તો શું કરવાનું? એટલે જ કહું છું, પ્રેમથી જવા દો મને.
હું તો વિચારું છું કે થોડા દિવસ પછી પાછી આવી જઈશ, પણ જો એ સુધરે તો. બાકી મારે અહીંયા રહેવાની હવે કોઈ જરૂર નથી મમ્મીજી. પણ મીરા, તું આવી રીતના બેગ લઈને રીસામણે જઈશ અને આ કોઈને ખબર પડશે ને તો આખા ગામમાં હો હો થઈ જાય. અને આ સારી વાત જેટલી પ્રસરે નહીં ને એટલી ખરાબ વાત વાયુ તો શું કરવાનું? આ ઘરમાં રીબાઈને મરી જવાનું તમે એવું ઈચ્છો છો? તો એક કામ કરો, જાઓ બજારમાં જઈને ઝેરની બોટલ લઈ આવો. મીરા, આ તો શું બોલે છે? જેની બોટલ લાવવાની વાત કરે છે. હા, કરું છું, કારણ કે હવે મારી લિમિટ્સ પૂરી થઈ ગઈ છે મમ્મી. હું તારી પરિસ્થિતિને સમજી શકું છું ને, પણ તું આટલો આકરો નિર્ણય વિચારે છે એ તો મારા મગજમાં જ નહોતું. કહ્યું હતું આદિને કે હજી સુધરી જા, તારી પાસે સમય છે. જો આ તું વધારે શંકા કરશે ને તો એક દિવસ આ વાત છૂટાછેડા પર આવી જશે. પણ આ છોકરો કોઈ વાત માનવા તૈયાર નથી. છોડો મમ્મીજી, હું જાઉં છું. મીરા, બેન, હા શું થયું? અને તું તારું બેગ લઈને કેમ અહીંયા આવી? તો શું કરું, કંટાળી ગઈ છું હેતલ હવે હું. તને ખબર જ છે ને કે તારા જીજાજીનો સ્વભાવ સાવ કૂતરા જેવો છે, એક નંબરનો નીચ માણસ છે. હવે થાકી ગઈ છું એનાથી. સાચી વાત છે બેન તારી, પણ આ રીતે તું બેગ લઈને આવતી રહી તો હા સમાધાન થોડું ના કહેવાય. આ જીજુને સમજવું પડે ને. સમજે તો ને, આટલા સમયથી સમજાવવાની કોશિશ કરીને થાકી ગઈ અને તું એનો પક્ષ તો લેતી જ નહીં. તને પોતાને ખબર છે કે માણસ કેવો છે. તે દિવસે તમે ઘરે આવ્યા ત્યારે શું કર્યું હતું એણે? તારી વાત બધી સાચી છે, પણ સાચું કહું ને તો એક હાથે તાળી ના પડે. આમાં તારો પણ વાંક છે. તું પહેલેથી કંઈ બોલી નહીં ને એટલે તારે આ બધું સહન કરવું પડે છે. જ્યારથી જીજુએ તને આ ટોર્ચર કરવાનું ચાલુ કર્યું ને ત્યારે તું બોલી હોત ને તો આજે આ દિવસો ના આવત. બસ કર હવે, તું એ સંભળાવીશ મને? સંભળાવતી નથી, સમજાવું છું કે જ્યારે આપણી ઉપર અત્યાચાર થાય ને એ પણ સાવ ખોટે ખોટો તો આપણે બોલવું જોઈએ. જો ના બોલીએ ને તો બધા આપણી ઉપર માસલા જ ધોવાના છે. અત્યાર સુધી મને એમ હતું કે હશે, સુધરી જશે, સમજી જશે, કાલ સારું થઈ જશે, પણ ના, હવે તો હદ ત્યારે વટી છે ને જ્યારે રૂમની પણ બહાર નથી નીકળવા દેતા મને. રૂમની બહાર પણ નથી નીકળવા દેતા? નહીં. હા તો હદ છે. આ જીજુનું બ્રેઇન વોશ કોકે કરી નાખેલું છે. શું થયું? કંઈ નહીં, આ આદિત્યથી કંટાળીને હું અહીંયા આવતી રહી છું. થોડા દિવસ અહીંયા જ રહેવાની છું, કારણ કે જો મારા મમ્મીના ઘરે જઈશ ને તો ત્યાં એ લોકો મને સમજાવીને પાછી મોકલી દેશે. સાચી વાત છે તારી, પણ જો તું ટેન્શન નહીં લે. તારે જેટલા દિવસ અહીંયા રહેવું હોય ને એટલા દિવસ બિંદાસ રહે. તને કોઈ ના નહીં પાડે. મીરા, નહીં કરને ચિંતા. સારું થયું તું અહીંયા આવતી રહેતો. થોડા દિવસમાં તારું મગજ એ ઠંડુ થઈ જશે અને એનોય મગજ ઠંડુ થઈ જશે. એને જે શંકા કરવાની ટેવ છે, મને એમ લાગે છે કે એને કેમ કોઈ એવો દોસ્તાર નથી કે એને સમજાવે કે પત્ની પર આવી રીતે શંકા ન કરાય. બા, એના દોસ્તારો એ બધા આવા જ હશે. ત્યારે તો આદિકુમારનો મગજ આવો છે, નહીતર આ અશોક છે આપણે. એને કોઈક બે શબ્દો કહેતું હોય ને તો પણ બન કે નહીં ભાઈ આ વિશે મને વાત નહીં કરવાની. અને આદિકુમાર છે તો એને કોઈ કંઈક કહે ને તો એ તરત માથે ઓઢી લે અને નહીં હો આ તો સાચું જ કહેવાય, બરાબર જ કહેવાય. આવો સ્વભાવને આપણને પહેલાં ખબર હોત ને તો થવા જ ન દે. કારણ કે આમાં તો શું થાય ખબર, એને તો શંકા કરીને મજા કરવાની છે. આ બિચારી એમાં હેરાન થાય છે ને. પણ તું ચિંતા નહીં કર, તું રહે અહીંયા, શાંતિથી રહે. અને હું તો એમ કહું છું કે એક પણ ફોન એને તું સામેથી નહીં કરતી. જો કે એને તારી કાંઈ ચિંતા થાય છે કે નહીં, એ તને ફોન કરે જ કે નહીં. અરે આવી રીતે તે કાંઈ જીવાતું હોય? હા તો મારી બેનની જિંદગી ઝેર જેવી થઈ ગઈ છે ત્યાં જીવીને. હા, એકલી બિચારી મનમાં ને મનમાં સોચે. હા, એના સાસુએ શું કરી શકે આમાં? એ બિચારા એ કંટાળ્યા છે. સાસુએ સમજાવીને થાક્યા, પણ એનો ગગો છે ને બુદ્ધિ વગરનો છે, એક નંબરનો. પહેલાં તો આ કેવી સરસ દેખાતી હતી, ફૂલ ફટાકડી જેવી, અને અત્યારે તો જો હાવ કરમાઈ ગઈ છે. મોઢા પર નૂરેય નથી રહ્યું. શું કરે બા, બળીત્રાજ બિચારીને એટલી છે કે વાત નહીં પૂછો. જો તું ચિંતા નહીં કરતી, આ બધું થઈ જશે સારું. અશોક ક્યાં છે? અશોક કામે ગયા છે. સારું. તારે કંઈ મગાવવું છે? કરું ફોન? ના, એમ જ પૂછતી હતી કે દેખાયા નહીં, અને એમને ફોન કરીને કહી દેજે કે આદિત્ય ફોન કરે ને તો રિસીવ કરવાની કોઈ જરૂર નથી. ઓકે, તું તારો ઠંડો દિમાગ કર, હું તારી માટે ચા બનાવીને લાવું. બા તમે પીશો ને? ના રે ના, મેં બપોરે તો પીધી.
તું તારે ખાલી આની ને તારી બેવની બનાવ. મીરા મીરા આટલું બધું ટેન્શન નહીં કર બેટા, હજી તારી ઉંમર નાની છે. હમ? આદિત્ય કુમારનો ફોન. હલો. હાલો. હા બોલો બોલો. હા, મીરા ક્યાં છે? મીરા અહીંયા હોય કે ન હોય, તમારે જે વાત કરવી હોય ને મારી સાથે કરો. બોલો શું કામ છે? તમારી સાથે શું વાત કરવાની? હા હા, મીરાને ક્યારનો ફોન કરું છું, ફોન નથી ઉપાડતી મારા. હા તો તમે ફોન ઉપાડવા જેવું રેવાજ ક્યાં દીધું છે? જે વાત કરવી હોય ને મારી સાથે કરો. સમજવાની કોશિશ કરો. જુઓ, હા છે ને, અમારા બંનેનો પ્રશ્ન હતો, અમે લોકો સોલ્વ કરી નાખશું. તમારે લોકોએ વચ્ચે પડવાની કોઈ જરૂર નથી. ના, અત્યાર સુધી તમે સોલ્વ કરી જ ન શક્યા તો હવે તમે શું સોલ્વ કરવાના હતા? કહું છું ને કે તમારે જે પણ કંઈ વાત કરવી હોય ને એ મારી સાથે કરો, મીરા સાથે વાત નહીં થાય. સમજવાની કોશિશ કરો. હા, તમે લોકોએ જ ચડાવી છે ને. હા, આટલો સપોર્ટ આપો છો, સાથ આપો છો. હા, તમે લોકો અમારું ઘર ભંગાવવા માગો છો? સરસ. તમને અરીસામાં તમારું વર્તન નથી દેખાતું, તમારી કુટેવો નથી દેખાતી, તમારા અપલખણ નથી દેખાતા, અને તમે એમ કહો છો કે મીરાને અમે ચડાવી છે. તમે પહેલાં તમારું જુઓ કે તમે ક્યાં છો. મેં કંઈ ખોટું નથી કર્યું. હું જે કરું છું બરાબર જ કરું છું. એક પતિ તરીકે જે મારી ફરજમાં આવે છે એ જ કરું છું. અને મીરાને આટલું બધું ખોટું લગાડવાની જરૂર નહોતી, અને ઘર છોડીને આમ જતું રહેવાની જરૂર નહોતી. મને પૂછ્યા વગર ઘર છોડીને ગઈ છે. હા, મને એકવાર વાત કરવી જોઈતી હતી પહેલાં એને. સરસ. દુનિયામાં તમે એક જ વ્યક્તિ એવા છો જે કોકના પતિ છો, હે ને? અરે દુનિયાનો દરેક પુરુષ કોઈને કોઈ છોકરીનો, કોઈને કોઈ સ્ત્રીનો, કોઈને કોઈ પત્નીનો પતિ હોય જ છે, પણ તમારા જેવું તો કોઈ નથી કરતું. હા, નથી કરતા ને, પણ હું કરીશ. અને સાંભળી લો મારી વાત, મીરાને તમે ફોન આપો, મારે તમારી સાથે વાત નથી કરવી. ના, મીરાને હું ફોન નહીં આપું. મારે છે ને કંઈ બીજા પગલાં ભરવા પડે એ પહેલાં તમને કહી દઉં છું કે એની સાથે વાત કરાવો મારી. તમે ધમકી નહીં આપો. તમે શું પગલાં ભરવાના હતા? તમે જે મોટામાં મોટું તમારા જીવનમાં પગલું ભર્યું છે ને, શક કરવાનું, પહેલાં એનું સોલ્યુશન કરો, પછી બીજા પગલાં ભરજો. શક નથી કર્યો. જો હું છે ને એને મારા દબાવમાં રાખતો હતો, બીજું કંઈ નથી, સમજ્યા તમે? અને તમે વડીલ છો એટલે મારે તમને બીજું શું કહેવાનું? બધી વાત તમને કરવી જરૂરી નથી. તમે ફોન આપો ને. અચ્છા, તો તમે એને તમારા દબાવમાં રાખવા માગતા હતા, બીજું કાંઈ નથી. રાખી શક્યા દબાવમાં? નહીં ને? મીરા ગઈ ને હાથમાંથી, તો તમે શું દબાવમાં રાખવાના હતા? તમારી જાતને સુધારો ને તોય બહુ છે. અને હા, મીરા સાથે વાત ત્યારે જ થશે જ્યારે તમે અહીંયા આવશો. ફોન ઉપર મીરા તમારી સાથે કોઈ વાત નહીં કરે. કેવી વાત કરો છો? હું ત્યાં આવું? ત્યાં આવીશ તો ખોટું થશે, સમજી લેજો. અરે સમજી શું લેવાનું હોય? તમારે જે પણ કંઈ મીરાને કહેવું હોય, મળવું હોય, વાત કરવી હોય ને, તો અહીંયા આવો, અને એ પણ આજે ને આજે જ આવો. હા તો આવીશ ને. મીરાને લેવા માટે આવું છું, એને તૈયાર રાખજો. હું કોઈનું કઈ વાત સાંભળીશ નહીં, લઈને જતો રહીશ, સમજી લેજો. સોલ્યુશન થશે તો લઈને જતા રહેજો, હોશે હોશે આપી દેશું. મીરાને અમારે રાખવાની નથી, પણ એકવાર અહીંયા આવો તો ખરા અમને મળવા. અને આજે જ આવો ને, અત્યારે જ આવો. આવું જ છું. હા, ફોન મૂકો એટલે પહોંચ્યો. એ હા, ફોન મૂકું જ છું. દબાવમાં રાખતો તો શું રાખી શક્યા દબાવમાં? એવી રીતે પત્ની કંઈ દબાવમાં રહેતી હોય? અરે એને દોસ્તની જેમ રાખો, એની મેળે એ ખેંચાઈને આવે તમારી પાસે, તમારાથી આઘી પણ ન જાય. પણ એને સમજાવે કોણ? કેમ લાગે છે એ આવશે? એણે કીધું જ કે હું આવું છું અને મીરાને લેવા આવું છું. એમ મીરાને થોડી આપી દેવાય. હા, બેહો. બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચાલો આવ્યા તો ખરા. શું કહેવાના છો? શું છે? મીરા ક્યાં છે? ઈ જ્યાં હોય ને. મીરા આવશે, પણ પેલા આપણી વાત તો કરો. આ હું માંડ્યું છે બધું? શું માંડ્યું છે? મેં કહી દીધું, મને નથી ગમતું તમારી સાથે ફોન પર વાત કરે કે કોઈ બીજા સાથે વાત કરે.
હવે મને ન ગમતું હોય એવું કામ એને ન કરવું જોઈએ ને. તમે જ મને કહો ને. હા હેતલબેન કંઈ પણ વાત કરતા હોય કોઈ સાથે તમને ન ગમતું હોય તો તમે કહી શકો ને કે મને આ વસ્તુ નથી ગમતી, આ નહીં કરતી. હા એ કહી શકે આ. પણ એ જ્યારે હેતલ તમારી સાથે વાત કરતી હોય ને ત્યારે કાંઈ ન કહે. એને ખબર છે એના બનેવી છે ને બનેવીની સાથેના કેવા સંબંધ હોય ને એ આ સારી રીતે જાણે જે તમે નથી જાણતા. અશોકે મીરા સાથે શું વાત કરી કે બસ શંકા કે સંબંધ ખરાબ જ હોય. અને કેવા વ્યક્તિ છો તમે? હે, જરી કઈ શરમ નથી તમને? અરે પોતાની પત્ની ઉપર જ તમે આમ શંકા કરો છો. હા હા, અને હું તો એના બનેવી થાઉં છું તો મારી હારે મસ્તી કરે. તમે દુનિયામાં જોતા નહીં હોય. અને હા, કદાચ તમને મારી ઉપર શંકા હોય ને તો હું રાખડી બંધાવવા પણ તૈયાર છું. પણ મને એમ કહો, જો કદાચ એ લોકોના સંબંધ એવા હોય અને તમારી દેખત ખાલી રાખડી બંધાવશે તો શું તમને વિશ્વાસ આવી જશે કે હા બંને પવિત્ર સંબંધમાં હવે આવી ગયા છે, હવે એ લોકો વાતો કરશે ચીતો કરશે તો મને કાંઈ તકલીફ નહીં થાય? નહીં આદિભાઈ, આ વસ્તુ ન કરાય. મેં એવું કંઈ નથી કીધું કે મને શંકા જાય છે. હું બધી જગ્યાએ રોકટોક કરું છું. હા બધાને છૂટછાટ આપે મને નથી ગમતું એટલે હું છૂટછાટ નથી આપતો. હજી હમણાં જ બોલ્યા કે ઈ કોઈની પણ સાથે ફોન ઉપર મારા સિવાય કોઈની પણ સાથે વાત કરે મને નથી ગમતું. નથી ગમતું ન હોય, સ્ત્રીને પત્નીને એક દોસ્તની જેમ જુઓ ને, દોસ્તની જેમ રાખો. એ ખેંચાઈને તમારા સુધી ન આવે ને તો મારું નામ બદલી નાખવાનું. હવે જે થઈ ગયું પણ મારી વહુને તો બોલાવો. શું થઈ ગયું? હા હા, મારે ઘરવાળી છે જ ને, આ તમારા પાટલા સાસુ. હા હા, બાજુવાળા બે જણા ફરવા જતા હોય ને તો હું એને જોડે મોકલું છું. જા તમ તારે, એવો વિશ્વાસ હોવો જોઈએ. અરે બેટા અશોક, માણસ માત્ર ભૂલને પાત્ર. હવે મારા દીકરાથી આ ભૂલ થઈ ગઈ છે, એને સુધારવાનો મોકો નહીં આપે. કોણ આવ્યું? આવો. મમ્મીજી તમે લોકો? હા, અમે લોકો તને લેવા માટે આવ્યા છીએ. પણ જવાનું નથી, પણ જવાનું નથી. તમે કેવી વાત કરો છો? તમે શું કામ બોલો છો? હા એ શું કરવા માંગે છે તો પૂછી લો. થાકી ગઈ છે તમારાથી, તમારા સ્વભાવથી થાકી છે. એટલે સ્વભાવ બદલવાની એક વખત એને પ્રોમિસ કરો કે હવે પછી હું તારા પર શંકાઓ નહીં કરું, તું ગમે તેની સાથે વાત કરીશ તો હું આડે નહીં આવું. પછી એ વિચારશે, અમે કંઈ નહીં કહીએ. આદિત્ય, શું લાગે છે તમને આજે બધું થઈ રહ્યું છે એ નોર્મલ છે? 5 લોકોને વાત ખબર પડે, 5 લોકો 10 લોકોને કહે, 10 લોકો 100 લોકોને કહે. હું માનું છું કે એક સ્ત્રી તરીકે કદાચ મારે ક્યાંક ભૂલ થતી પણ હશે. ઘણીવાર એવું બનતું હશે કે તમારાથી છુપાઈને હું ખોટું બોલી હોય, કંઈ કર્યું હોય, કંઈ વાતમાં મારી ભૂલ થઈ ગઈ હોય. પણ એનો મતલબ એવો નથી કે મારું ચરિત્ર જ ખરાબ હોય. બની શકે કે ઘણીવાર તમે ગુસ્સો ના કરો એટલા માટે કંઈ છુપાવતી હોય. 2 મહિના પહેલાં મેં સાડી લીધી હતી, એ પૈસાનો હિસાબ તમે ન માંગો એટલા માટે હું ખોટું બોલી હતી. અને તમને એમ લાગ્યું કે એ પૈસા મેં કોઈ વ્યક્તિની પાછળ વાપર્યા છે, મારા બોયફ્રેન્ડની પાછળ વાપર્યા છે. જરા વિચાર કરો, હું સ્ત્રી છું, જનાવર નથી કે મારા માવતરે મને જ્યાં પરણાવી ત્યાં ખીલે બાંધી દીધી હોય. મારા પણ અરમાનો હોય, મારી પણ ઈચ્છાઓ હોય. તમે જ કહો ને, લગ્ન પછી ક્યારે હું કોઈ પારકા પુરુષ સાથે વાત કરતા પકડાઈ છું? તમે કોઈ સાથે ગાર્ડનમાં બેસેલી મને જોઈ છે? કોઈનો એવો ફોન આવ્યો હોય, કોઈનો વિડીયો કોલ આવ્યો હોય કે કોઈના ફોટા મારા ફોનમાં નીકળ્યા હોય? ક્યાંક ભૂલમાં હોત તો 5-7 વર્ષમાં એકવાર તો હાથમાં આવી હોત ને. ક્યારે આવું કાંઈ બન્યું છે? હા કે ના? ઘણી વખત એવું બનતું હોય છે કે મહિનો દિવસ સુધી મારા ફોનમાં બેલેન્સ પણ નથી હોતું. તમે સામેથી ફોન કરો ત્યારે વાત કરીએ છીએ. જો મારા પેટમાં કોઈ પાપ હોય તો હું મહિનો દિવસ બેલેન્સ વગરનો ફોન રાખું ખરા? અને એક વાત યાદ રાખજો, છાબડે ઢાયકા સુરત રહેતા નથી. હું ગમે એટલી ભૂલ કરું ને ગમે એટલી છુપાવવાની કોશિશ કરું ને તો એક દિવસ તો સામે આવી છું. જો કોઈ ભૂલ સામે નથી આવી એનો મતલબ કે મેં કોઈ ભૂલ કરી જ નથી. સોરી મીરા, જો મારી ભૂલ કહેવાય કે હું દરેક વાતમાં રોકટોક કરતો હતો. તને ઘણીવાર ખીજાણો પણ આવીશ. હંમેશા ઓફિસે રજા પાડીને તારી સાથે આવતો
નાની અમથી વસ્તુ લેવા જવી હોય તો પણ તને ન જવા દઉં અને હું જતો હતો. મને એમ હતું કે તને કોઈ જોવે, તારી સાથે કોઈ વાત કરે, એ મને ગમતું નહોતું. ખબર નહીં કેમ મારો સ્વભાવ સાવ ચીડિયો થઈ ગયો હતો. હા, તને એકલી બહાર જવા દેવી મને ગમતું જ નહોતું અને એટલા માટે તું ગમે ત્યાં જવાનું કહે એટલે હું સાથે આવવાનું કહેતો હતો. હા, કોઈનો વાંક નથી, તારો તો બિલકુલ વાંક નથી. તું તો સારી જ છો અને સાચું કહું તો પવિત્ર પણ છો. પણ હું તને બહુ પ્રેમ કરું છું અને એટલા માટે જ મારાથી આવું બધું થતું હતું. જો માફ કરજો મીરા, માફ કરી દે મને. હવે પછી ક્યારેય હું તારા પર શંકા નહીં કરું, તને કોઈ જગ્યાએ હેરાન પણ નહીં કરું અને રોકટોક પણ નહીં કરું. તું જેમ કહીશ ને એમ હું કરીશ. આદિત્ય, તમને એ વાત ખબર નહીં હોય પણ સ્ત્રીને જોઈએ ને ત્યાં જ ખબર પડી જાય એના દેખાવ, એના હાવભાવ, એનો સ્વભાવ, એનો પહેરવેશ કે એનો પતિ એને કઈ રીતે સાચવે છે. સુંદરતા હંમેશા આત્મામાંથી આવે છે અને એ આત્માને ખુશ રાખવા માટે પતિનું સાથે હોવું જરૂરી છે. શંકા કરી કરીને સંસાર સળગાવો છો તમે. તું છોડીને નહીં જતી મને. હા પ્લીઝ, જો તું અહીંયા આવી ગઈ એ પણ મને નહોતું ગમ્યું. મને કીધા વગર તું અહીંયા આવી ગઈ, મારો તો જીવ મૂંઝાઈ ગયો હતો. ખબર પિતા કુકડા લઈને ભાગી ગયા છે. એવું નહોતું વિચાર્યું, ખરાબ નહોતું વિચાર્યું. સાચે પ્રોમિસ કરું છું હવે કે મમ્મી, હવે હું કોઈ દિવસ કંઈ પણ બોલું ને તો તમે મને પહેલાં મારજો બસ. હા, મીરાને હું કોઈ દિવસ કોઈ રોકટોક નહીં કરું. પ્લીઝ, સોરી, માફ કરી દે પ્લીઝ. મીરા, એક ભૂલ તો ભગવાન પણ માફ કરે. તો આ ભગવાનથી નીચે નથી, ભગવાનથી ઉપર છે. આપી દે એને એક મોકો. મેં ઘણી બધી વાર ભૂલ કરી છે અને મને માફ પણ કર્યો છે, પણ હજી એક વાર પ્લીઝ, હવે પછી ક્યારેય તમે આવજો, શ્રીખંડ લઈ આવું છું. હા, શ્રીખંડ તો હેતલ લેવા ગઈ છે અને હમણાં જ ફોન કરી દઉં કે 2 વ્યક્તિનું વધારે લેતા આવે. હા, હવે જો હું એને છે ને તુકારે બહુ નથી બોલાવતો એટલે આને આસવજો. અને બધાએ જમીને જ જવાનું છે. હું મારી મીરાને એમને એમ નહીં મોકલું, મોઢું મીઠું કરીને મોકલીશ અને તમને પણ. અને હવે વગર વાંકે શંકા કરશો ને તો મમ્મી તો મારતા મારશે, હું છોડી નાખીશ. સારું, તુંય મારજે બસ. હા, તો તાળી માર. હા હા, મને પણ મારો. હા, રેડી. ચાંદલો કેમ આવો લગાડ્યો છે તે? વીજી